विठ्ठल वर सुंदर नव घन श्याम कमाल जगते थल उद्धार करेवा प्रगट्या परम दयाल श्री गोसाई जी परम दयाल की जय। નવ વર્ષના ગોપાલદાસ અને નવ આખ્યાનમાં વેદ વેદાંતોની વાત કરી, સૃષ્ટિની ઉત્પત્તિની વાત કરી, ગોલોક ધામના દર્શન કર્યા. કેવી કૃપા ગુસાઈજીએ કરી છે. મુક ગોપાલદાસ 9 વર્ષના અને જે વેદોમાં અને ઉપનિષદોમાં વાત છે એ વાત અહીંયા ગોપાલદાસે ગાઈ છે. નવાખ્યાન 9 સંખ્યાને પૂર્ણ આપણે ત્યાં કહી છે. અનેક 9 પ્રકારે આપણે ત્યાં એની ચર્ચા નથી કરતો, આપણે બધા જ જાણીએ છીએ. જે પૂર્ણાંક રૂપે 9ને ગણવામાં આવે અને પુષ્ટિ માર્ગમાં 9ની અંકની પણ મહત્તા આપણે ત્યાં કહી છે. અનેક પ્રકારે 9ની મહત્તા કહી. ખલ સજ્જન દૌ એક સમ અષ્ટ 9 અંક વિચાર ઘડત વઢત ઇકસાર. આપણે ત્યાં સજ્જનને 9 અંક જેવો કહ્યો અને ખલને 8 અંક જેવો કહ્યો. 9ને પૂર્ણ કહી, જેમ પ્રસિદ્ધ વાત છે 9 એકા 9 9 દુ અમદાવાદમાં કેટલા થાય? 18. 9 તરી એમ ગણતા 8 ને 9 9 થાય, 27 એટલે 2 ને 7 9 થાય. એટલે ગમે તેટલું ગણો પણ 9 જ રહે. પણ દુર્જનો તો 8 અંક જેવા છે. 8 એક 8 8 દુ તો 6 ને 1 ઘટે ને. 8 તરી 2 ને 4 ઘટે છે. આસુરી જીવોનો ભાવ દિવસે દિવસે ઘટે અને દૈવી જીવોનો ભાવ તો 9ની જેમ અખંડ રહે. અને જે 9 આખ્યાનના ગાન કરે એનો ભાવ આવો 9 જેવો અખંડ બની જાય. શ્રી ગુસાઈજીના શ્રી વલ્લભના ચરણમાં એની ભક્તિ અખંડ બની જાય એના માટે નવાખ્યાન છે, પૂર્ણાંક છે. ભક્તિને પૂર્ણ કરવાનું સામર્થ્ય આ નવાખ્યાનમાં છે. જો નરસિંહ મહેતાને વચન હતું કે કેદાર રાગ ગાઈશ એટલે હું પ્રગટ થઈશ, અને ગોપાલદાસ નરસિંહ મહેતાનો જ અવતાર છે, એ સંકેત આપવા માટે ગોપાલદાસજીએ પણ પહેલું આખ્યાન કેદાર રાગમાં ગાયું છે. અને સંકેત કર્યો કે એ જ નરસિંહ મહેતા હું છું કે જેને વચન હતું કે કેદારો ગાઈશ ત્યારે પ્રગટ થઈશ, પણ આજે આ પ્રગટ સામે બિરાજો છો એટલે મારે કેદાર ગાવું છે. અને સંકેત કરીને પહેલું આખ્યાન કેદાર રાગમાં ગાયું છે. આ નવાખ્યાન જેને વલ્લભાખ્યાન રૂપે આપણે ઓળખીએ છીએ, પ્રધાન રૂપે ગુસાઈજીની ચરિત્ર છે. પણ વલ્લભ કોને કહેવાય? જે પરમ પ્રિય હોય એને વલ્લભ કહેવાય. જેમ ઠાકોરજીનું નામ છે ને, ગોપીજનો કહે છે ને પ્રાણ વલ્લભ. આપ તો અમારા પ્રાણથી પણ અધિક પ્રિય છે. ગોપીજન વલ્લભ. વલ્લભ એટલે પરમ પ્રિય જે હોય એને વલ્લભ કહેવાય. ગોપાલદાસજીએ પોતાના પ્રાણ પ્રિય એવા શ્રી ગુસાઈજીની ગાથા ગાઈ છે. અને આ વલ્લભાખ્યાન નામ છે, પણ મહાપ્રભુજીનું ચરિત્ર તો દ્વિતીય આખ્યાનમાં વર્ણન કર્યું. બાકી બધા જ આખ્યાનોમાં શ્રી ગુસાઈજીની ગાથા છે. પણ ગોપાલદાસજી શ્રી વલ્લભ અને ગુસાઈજીમાં કોઈ ભેદે જાણતા નથી. કારણ કે નરસિંહ મહેતાનો અવતાર છે ને, અને નરસિંહ મહેતાએ જ્યારે એક ભજન ગાયું ને કહ્યું કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે, ત્યારે મને તો એમ જ લાગે કે જ્યારે વલ્લભની ગોદમાં ગુસાઈજીને ખેલતા જોયા હશે ને, ત્યારે નરસિંહ મહેતાએ પૂર્વમાં ગાઈ દીધું હશે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. એટલે પ્રથમ આખ્યાનમાં પણ કહ્યું છે પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ શ્રી ગોકુલમાં પ્રગટ વધારે, સ્વયં પૂર્ણ બ્રહ્મ શ્રી વલ્લભ અને પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ બંને પ્રભુ છે. અને એટલે જ નરસિંહ મહેતાએ જ્યારે આ દ્રશ્ય ભવિષ્ય જોઈને કહ્યું હશે, જ્યારે મહાપ્રભુજીની ગોદમાં ગુસાઈજીને ખેલતા જોયા હશે, ત્યારે કહ્યું હશે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. કેદાર રાગમાં પ્રથમ આખ્યાન ગાયું, ગુસાઈજીની ગાથા ગાઈ છે. 3 ભાષાના શબ્દો આપણને વલ્લભાખ્યાનમાં મળે. ક્યાંક સંસ્કૃત શબ્દો છે, ક્યાંક વ્રજભાષા છે અને ક્યાંક ગુજરાતી છે.
હવે વિચાર કરો, જે બાળક બોલતું નહોતું એની પાસે 3 ભાષાઓના શબ્દો ગવાય. અને કહેવાય તો એ જ છે કે સ્વયં ગુસાઈજીએ જ ચરવિત તાંબુલ પધરાવી અને ગોપાલદાસના હૃદયમાં સ્વયં ગુસાઈજી બિરાજ્યા છે. અને ગુસાઈજીએ જ આ નવાખ્યાન ગાયા છે. અને એનું પ્રમાણ પણ આચાર્યો આપે છે. કારણ કે જેમ ભાગવતજી સ્વયં ભગવાને ગાયું છે, ભગવતા પ્રોક્તમ ભાગવતમ જેમ કહેવામાં આવે કે જે ભગવાને ગાયું એ ભાગવત. અને ભગવાને ગાયું એટલે પોતાના પરમ પ્રિય એવા રાધાજીનું નામ નથી. કારણ આપણે ત્યાં એક વિવેક છે કે પરમ પ્રિય હોય, પત્ની હોય, મોટો બાળક હોય, પતિ હોય, પિતા હોય, એનું નામ ન લેવાય. અને જો ઠાકોરજી રાધાજીનું નામ લે તો સમાધિ લાગી જાય, ગવાય નહીં. એટલે ભાગવતજીમાં રાધાજીનું નામ સ્પષ્ટ રૂપે નથી એમ આચાર્યો કહે છે. એમ જ જો ગુસાઈજી આ વલ્લભાખ્યાન ગાયું છે એનું પ્રમાણ એ આપવામાં આવ્યું. જ્યારે 9મું આખ્યાન આપણે ગાઈશું, નિત્ય પ્રતિ ક્ષણુ ક્ષણુ શ્રી વલ્લભનો પરિવાર રસના, અને નવાખ્યાનમાં 9મા આખ્યાનમાં સર્વ લાલજીઓના નામ છે, સર્વના વહુજીઓના નામ છે, સર્વ બેટીજીઓના નામ છે, પણ ગુસાઈજીના વહુજીનું નામ ક્યાંય નથી. પ્રમાણ કર્યું કે આ ગાયું છે જ ગુસાઈજી અને વહુજીનું નામ લેવાય નહીં, એટલા માટે ગુસાઈજીના વહુજીનું નામ નથી. આ પ્રમાણ આપ્યું છે કે આ સ્વયં ગાનારા ગુસાઈજી છે. જેમ 10મ સ્કંદમાં કથા પ્રારંભ થઈ ત્યારે એમ કહ્યું, એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયાસકી સ ભગવાનત વિષ્ણુરાતમ. અને ત્યારે મહાપ્રભુજી સુબોધનીમાં સમજાવ્યું, સ ભગવાનત વિષ્ણુરાતમ, કે જ્યારે પરીક્ષિતે સુખદેવજીને ઠાકોરજી વિશે પ્રશ્નો કર્યા અને એ સાંભળતા જ સમાધિ લાગી ગઈ. એટલે હવેની કથા સ્વયં ભગવાન બિરાજીને કહેવાના છે, સ્વયં પ્રભુ બિરાજવાના છે અને એ ગાવાના છે. એમ જ ગોપાલદાસજીના મુખમાં ચરવિત તાંબુલ પધરાવી ગોપાલદાસજી તો વાંસળીની જેમ સ્થિર રહ્યા. અને સ્વયં ગુસાઈજીએ ગોપાલદાસ રૂપી વાંસળીને વગાડી 9 આખ્યાનો પ્રગટ કર્યા. કારણ કે પોતાની ગાથા જ્યારે પોતે ગાય ત્યાં પ્રશ્ન પણ જગાડ્યો છે. આચાર્યો જ્યારે ટીકા લખી ત્યારે કહ્યું કે ગુસાઈજી પોતાની ગાથા કઈ રીતે ગઈ શકે, અને એટલા માટે ગોપાલદાસજીને માધ્યમ બનાવ્યા. જેમ ભગવાને ભાગવતજી પ્રગટ કરવા માટે વ્યાસજીને માધ્યમ બનાવ્યા, એમ પોતાની ગાથા પ્રગટ કરે. અને એટલા માટે જ જેમ ભાગવતજી ઠાકોરજીનું સાક્ષાત વાંગમય સ્વરૂપ છે, એમ વલ્લભાખ્યાન એ ગુસાઈજીનું વાંગમય સ્વરૂપ છે. સાક્ષાત ગુસાઈજી વલ્લભાખ્યાનના અક્ષરે અક્ષરમાં વાણી સ્વરૂપે બિરાજે છે. કારણ કે ગુસાઈજી પોતે જ પોતાની સુધા ગોપાલદાસજીના હૃદયમાં સ્થિર કરી છે, સ્વયં બિરાજે છે. એટલે જ્યારે પણ વલ્લભાખ્યાન ગાઓ ત્યારે જેમ ભાગવત ગાઈએ ત્યારે અક્ષરે અક્ષરમાં ભગવાન છે એવો ભાવ રાખીએ છીએ, એમ વલ્લભાખ્યાન ગાતા પણ એવો જ વિવેક, એવો જ આદર અને એવો જ ભાવ રાખો કે આને અક્ષર અક્ષરમાં ગુસાઈજી છે. આપણે બધા તો ભાગ્યશાળી છે કે ગુસાઈજી આ વાણી દ્વારા, આ વલ્લભાખ્યાન દ્વારા આપણી વાણીમાં આવીને બિરાજવાના છે. વૈષ્ણવ ગાય ને, આજે આનંદ મારા રે અંગમાં, આજે આનંદ મારા રે અંગમાં, રસ વાગ્યો છે રૂડાતે રંગમાં, પધાર્યા રે પધાર્યા રે શ્રી વિઠ્ઠલના, નજરો ભરી ભરી નિરખરી. જ્યારે વલ્લભકુલ ઘરે પધાર્યા હોય ત્યારે દરેક વૈષ્ણવ ભેગા મળી અને આ દોડ ગાતા હોય કે સાક્ષાત ગુસાઈજી જાણે અમારા ઘરે પધાર્યા. ભાગ્યશાળી છે હરિયાણી પરિવાર કે તમારા પર કૃપા કરવા માટે ગુસાઈજી તમારા મધ્યમાં પધાર્યા. ધન્ય ધન્ય શ્રી વલ્લભ તાતને, ધન્ય ધન્ય શ્રી વલ્લભ તાતને.
સર્વના રોમ રોમ પુલકિત થઈ રહ્યા છે. ગુસાઈજી વલ્લભાખ્યાન વાંગમય સ્વરૂપે કર્ણ દ્વારા હૃદયમાં પ્રવેશ કરી અને રોમ રોમમાં વ્યાપી જવાના. ભક્તજનના ભાગ્ય વિસ્તર્યા, ઈચ્છા કરી હરિસા. ધન્ય ધન્ય શ્રી વૃંદાતે વનને, ધન્ય ધન્ય શ્રી વૃંદાતે વનને, ધન્ય ધન્ય રે લહેર તરંગને, ધન્ય ધન્ય રે લહેર તરંગને, વાલે કીધો રે, વાલે કીધો રે, કાંઈ વેણુનો નાદ, નજરો હરી હરી નિરખી. આ વલ્લભાખ્યાન એ ગુસ્સા કરેલો વેણુનાદ. જેમ ઠાકોરજી વનમાં વેણુ વગાડે, લતા પતા વૃક્ષો હરણીઓ ગાયો સર્વ સુધાથી પુલકિત બની જાય, એમ અહીંયાથી વલ્લભાખ્યાન રૂપે ગોપાલદાસને વેણુ બનાવી ગુસાઈજીએ વેણુનાદ કર્યો અને આપણે સર્વે એ સુધાનું પાન કરીને પુલકિત બની જવા. ધન્ય ધન્ય ગોકુળિયાની ગલીઓ, ધન્ય ધન્ય ગોકુળિયાની ગલીઓ, ધન્ય ધન્ય શ્યામા જૂના જૂથ, ધન્ય ધન્ય શ્યામા જૂના જૂથ, ગોપી હળી મળીને, ગોપી હળી મળીને, મંગળ ગાય, નજરું ભરી ભરી નિરખી. આજે આનંદ મારા અંગમાં, રસવાજો સૌભાગ્યશાળી થયા છે આ ગોપાલદાસના નવ આખ્યાન ગાવાના. અને જ્યાં આ ત્રણ શબ્દોના પ્રયોગ આપણે કહીએ છીએ, ક્યાંક સંસ્કૃતે છે, ગુજરાતીએ છે, વ્રજભાષા પણ આપણે ત્યાં માનવામાં આવે. સંસ્કૃત શબ્દો છે એ ગુસાઈજીની વાણી છે, આચાર્ય રૂપે છે. વ્રજભાષાના શબ્દો જ્યાં જ્યાં વપરાયા હોય ત્યારે એમ માનવું કે ઠાકોરજીની વાણી છે, અને ગુજરાતીના જ્યાં જ્યાં શબ્દો છે ગોપાલદાસની વાણી. એમ ત્રણ ભાષામાં ત્રણ દ્વારા ગવાયેલું એકમાત્ર ગુજરાતીનું આ આખ્યાન છે કે જેના ઉપર સંસ્કૃતની ટીકાઓ લખાય. બાકી પ્રાય સંસ્કૃતમાં બધા ગ્રંથો હોય અને ગુજરાતીમાં એનું ભાષાંતર થાય. આ એકમાત્ર પુષ્ટિ માર્ગનો એવો આ ગ્રંથ કે ગવાયો ગુજરાતીમાં. અને હું તો કહું, ભાષાકીય જો આનું અધ્યયન કરીએ આપણે, જે ભાષા શાસ્ત્રોના જે અધ્યયનકારી લોકો હોય, એ વિષયના લોકો હોય, કે આજથી 500 વર્ષ પૂર્વ કઈ ગુજરાતી ભાષાના પ્રયોગો સાહિત્યિક શબ્દ રૂપે જ્યારે મૂલ્યાંકન આનું કરીએ, ગુજરાતી ભાષાના એક જિજ્ઞાસુ તરીકે જો આનું અધ્યયન કરીએ, મને એમ લાગે કે આખ્યાન જ્યારે, કારણ કે જેમ નરસિંહ મહેતાના આપણે ગાવામાં આવે છે, એ રીતે પુષ્ટિ માર્ગમાં ગુજરાતી સાહિત્ય, બાકી આખ્યાનો, જોયું કે આખ્યાનની એક પરંપરા હોય છે, આખી આખ્યાન ગાયકો હોય છે. તમે જુઓ તો માણભટ્ટ આદિ જેવા હોય, બધા વગાડીને આખ્યાનો ગાય. પુષ્ટિ માર્ગમાં કીર્તન સાહિત્ય છે, પણ સાહિત્યિક રૂપે જવા જાઓ તો આખ્યાન રૂપે જો કોઈ ગુજરાતી સાહિત્યનું ગવાયું હોય તો એ કેવલ વલ્લભાખ્યાન છે. એટલે ગુજરાતી ભાષાકીય રૂપે ને સાહિત્ય રૂપે જ્યારે આનું જો અધ્યયન કરવામાં આવે તો એ પણ એક રોચક અધ્યયન થાય કે એ સમયે ગુજરાતી ભાષામાં વપરાતા શબ્દો કે જે આજે એ શબ્દો વપરાતા નથી, અને એ શબ્દોનો સંચય ગ્રંથ વલ્લભાખ્યાનમાં આપણને મળે છે. કારણ કે આટલું પ્રાચીન ગુજરાતી સાહિત્ય ઓછું પ્રાપ્ય છે, તો એ રૂપે પણ જ્યારે આપણે અધ્યયન કરીએ ગુજરાતી ભાષાના જિજ્ઞાસુ તરીકે, તો ઘણું બધું વલ્લભાખ્યાન ગુજરાતી સાહિત્યને પણ આપે છે.
એ 9 વર્ષના ગોપાલદાસના મુખમાં એ ગુજરાતી ભાષાના શબ્દો, એટલે ગુજરાતી તરીકેનું એક ગૌરવ પુષ્ટિ માર્ગમાં આપણે કહી શકીએ. બાકી જેટલી પણ રચનાઓ થઈ એ બધી વ્રજભાષામાં થઈ, પણ એ પ્રાચીન પરંપરામાં ગુજરાતી સાહિત્યનું કોઈ સ્વીકાર્ય આપણે ત્યાં કોઈ ગ્રંથ છે તો આ વલ્લભાખ્યાન છે. તો ગુજરાતી, સંસ્કૃત અને વ્રજભાષા ત્રણેય શબ્દોના પ્રયોગ આપણને મળશે. ગોપાલદાસજી ગુસાઈજીના મુખારવિંદની સામે દર્શન કરે છે અને ગુસાઈજીની કૃપા થાય. 4 માધ્યમથી કૃપા આપણે ત્યાં કહી છે. મુખારવિંદ દ્વારા કૃપા, નેત્ર દ્વારા કૃપા, હસ્ત દ્વારા કૃપા અને ચરણારવિંદ દ્વારા કૃપા. વલ્લભાખ્યાનમાં ગુસાઈજીની આ 4 દ્વારા કૃપાને ગોપાલદાસજીએ ગાઈ છે. આ 4 માધ્યમોને સ્મરણ કર્યા છે ગોપાલદાસજી. મુખારવિંદ દ્વારા કૃપા, એમાં પણ જો ભાગ કરીએ તો અધરામૃત, વચનામૃત, જૂઠણ અને ચરવિત, આ 4 વસ્તુ તમને મળે. મુખારવિંદ દ્વારા 4 રીતે કૃપા થાય. 2 વિભાગ ખાલી કરી દઉં, જો વધારે ગુણમાં ન જો તો વચનામૃત અને અધરામૃત. ગોપાલદાસજીને અધરામૃતનું દાન કરી અને સર્વજ્ઞ કરી દીધા. વચનામૃતની કૃપા કે ગોમતીનો વર તો સાગર હોય અને ગુસાઈજીની વાણી ક્યારે પણ નિષ્ફળ ન જાય. ગુસાઈજીના મુખે નીકળેલો સાગર શબ્દ ગોપાલદાસજી ને સાગર બનાવી દે છે. રસ સાગર બની ગયા. લીલા સાગરના દર્શન એમને થઈ ગયા. કારણ કે લીલા સાગર છે ને, નમામિ હૃદય શેષે, તો આપણે ત્યાં કહ્યું લીલાને સાગર કહ્યો છે. અને લીલા સાગરના દર્શન ગોપાલદાસજીને કરાવે. આ મુખારવિંદ. નેત્રો દ્વારા કૃપા, એનું પણ દર્શન વલ્લભાખ્યાનમાં આવશે. જેમ જેમ દર્શન કરતા જઈશું કરીશું. હસ્ત દ્વારા કૃપા, સન્મુખ કીધા જે હુતા ભ્રષ્ટ અજાણ, નિર્ભય કીધા સિર પર ધરી નિજ પાણ. હસ્ત દ્વારા. ચરણારવિંદ દ્વારા કૃપા, અને એમાં પણ 4 ભાગ કરી શકાય ચરણારવિંદની કૃપામાં. ચરણ સ્પર્શ, ચરણ રજ, ચરણ ગંધ અને ચરણોદક. ચરણોદક એટલે જેમ કેસર સ્નાન આદિનું જલ હોય છે ને, એ જલ ચરણોદક. આ 4ની કૃપાનું સ્મરણ ગોપાલદાસજી કરશે વલ્લભાખ્યાનમાં. ચરણ સ્પર્શની વાત આવી. તીર્થ સકલ સનાત કીધા ચરણ રેણુ સમાજ. ચરણ રજની વાત આવી. ચરણ ગંધની વાત આવશે. તે તામસના અઘર્યા પ્રતાપ પદરજ ગંધ. ચરણોદકની વાત આવશે. વિચાર કરો તો જેને ચરણ સ્પર્શ મળી જાય એના ભાગ્યને શું કહીએ. તે પદ ક્યારે દેખશું જે ગોધન ઉઠે ધાય. ચરણારવિંદની આ એક તત્વોની જો ચર્ચા કરો તો ખૂબ વિસ્તારથી ચર્ચા થઈ શકે વલ્લભાખ્યાન. આ વલ્લભાખ્યાન એવું છે કે જેમાં પુષ્ટિ માર્ગના 5 તત્વો બિરાજમાન છે. 5 તત્વો પુષ્ટિ માર્ગના વલ્લભાખ્યાનમાં મળશે. આ એવો સાગર છે. જો સાગરમાં બધા જ રત્નો મળે એને જ સાગર કહેવાય. તો જ્યારે સાગર બનાવ્યા છે તો બધા રત્નો આમાં મળે. આ રત્ન એવું છે, એમાં નવધા ભક્તિ એ તમને મળશે. જો એક સરખામણી કરવા જાવ તો ઘણું બધું ચર્ચા થઈ શકે. 4 પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વૈષ્ણવના મળશે. પુષ્ટિ માર્ગના 5 તત્વો વલ્લભાખ્યાનમાં મળશે. પહેલું તત્વ પુષ્ટિ માર્ગનું શ્રી મહાપ્રભુજી. લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાય સ્મરણ કરતા દુષ્કૃત જાય કલિજન તરવા નહીં અવર ઉપાય. યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાય. 5 તત્વોમાં પહેલું તત્વ શ્રી વલ્લભ. બીજું તત્વ શ્રી ઠાકોરજી. ઠાકોરજી જુઓ, છઠ્ઠું આખ્યાન. સગુણ સ્નેહી શ્યામળા વાલા અહર્નિશ દર્શન
आपो जी परम सुख देवाने काजे व्रज मंडल स्थिर करी स्थापो जी। આ બીજું તત્વ. ત્રીજું તત્વ શ્રી યમુનાજી. પ્રથમ આખ્યાનમાં યમુનાજીનું વર્ણન કરતા ગોપાલદાસજી ગાન કરતા બોલ્યા છે. જ્યાં સરિતા ચામી કરમણી ગણ ઉભય બદ્ધ સોપાન કમળ કુમુદ નાના સુંદર મધુર કરે ત્યાગાન. ચોથું તત્વ વ્રજભૂમિ. વ્રજભૂમિનું વર્ણન કરતા ગોપાલદાસ. જ્યાં શ્રી વૃંદાવન આદિ અચળ શશી શરદ રેણ બહુવેશ વન દેવી પદ કુમકુમ મુખ સુખ પરસે રંગ વિશેષ. પાંચમું તત્વ શ્રી ગિરિરાજ. અને એ વર્ણન કરતા ગોપાલદાસજી પાંચમા આખ્યાન. જ્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે જ્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે વાજિંત્ર વિવિધ પેરે વાજે. જ્યાં રત્ન ધાતુ ગિરિરાજે ગિરિરાજ બાબા. આ વલ્લભાખ્યાનમાં પાંચે તત્વો વિરાજમાન. પદ્મ રાગ મરકત મણિ સ્ફાટિક શ્રી ગોવર્ધન સોહે બ્રહ્મા રુદ્ર ત્યાં કોણ વાપરા શ્રી હરિના મન મોહે. પાંચે પાંચ તત્વો વલ્લભાખ્યાનમાં વિરાજ. એમ જો સરખામણી કરવા જાઓ તો આ સાગર છે અને સાગરમાં સર્વ મણિ મળે અને પુષ્ટિ માર્ગના સર્વ ગ્રંથો અને સ્વરૂપોના મણિ આ સાગરમાં સમાહિત છે. નવમાખ્યાનમાં તમે જોવા જાઓ તો સર્વ સ્વરૂપો બિરાજે છે. સર્વ સ્વરૂપો બેટીજીઓને પણ યાદ કર્યા છે, લાલજીઓને યાદ કર્યા અને સર્વ વલ્લભ કુલ આજ સુધીના શ્રી વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો અને એમ કહી આ વિસ્તાર થઈ રહ્યો તનુ વિસ્તારે. તનુ ધરી અહીંયા જે કહ્યું છે ને, અને તનુ સંસ્કૃત શબ્દમાં કહ્યું તનુ વિસ્તારે, એટલે કે હવે જે આવતી પેઢીઓ આવવાની છે એને પણ ગોપાલદાસજીએ ગાઈ દીધું છે. તો આ તો સાગર છે, સાગરોમાં સર્વ રસો હોય. અને જ્યાં ગોપાલદાસજીની દ્રષ્ટિ પડી ગુસાઈજી પર અને શબ્દો સર્યા. શ્રી વિઠ્ઠલ વર સુંદર નવઘન શ્યામ તમારે જગતી ધલ ઉદ્ધાર કરવા પ્રગટા પરમ દયાલ. પુનઃ ઉચ્ચારણ કરે, સબ પુકારો. વિઠ્ઠલ સુંદર નવઘન શ્યામ કમાલ જગતી ધલ ઉદ્ધાર કરેવા પ્રગટ્યા પરમ દયાલ. એ 9 વર્ષના ગોપાલદાસ કૃપાનો જ્યારે અનુભવ થાય ત્યારે વંદન સિવાય બીજું જીવ શું કરી શકે? પાત્રતા ન હોય, કોઈ લાયકાત ન હોય, કોઈ અધિકાર ન હોય, અને છતાંય સર્વસ્વ જ્યારે મળી ગયું હોય, આવો અહોભાવ જ્યારે જીવનમાં આવે કે કઈ લાયકાતનું ફળ,
શું હું આપી શકવાનું? જો આપણે બધા કોઈ આપણી કોઈ એવી લાયકાત નથી, એવું કોઈ જ્ઞાન નથી, એવું કોઈ સામર્થ્ય નથી, એવી કોઈ આવડત નથી, અસમર્થ છીએ આપણે બધા જ. પણ હા, એટલું જાણીએ છીએ કે આપણે જેનો આશ્રય કર્યો છે એ સર્વસમર્થ છે. આપણે જેના ચરણ પકડ્યા છે એ બહુ મહાન છે. જો જ્યારે આપણામાં કોઈ લાયકાત ન હોય, યા આપણો કોઈ અધિકાર ન હોય, કોઈ પાત્રતા ન હોય, ત્યારે કોઈ સમર્થના ચરણ પકડી લેવા. સ્વબળે ન તરી શકીએ તો આશ્રય બળે તો તરી જ જવાય. આપણને સ્વબળ નથી, સાધન બળ નથી, સામર્થ્ય બળ નથી, પણ આપણું તો આશ્રય બળ છે. એ ભરોસો છે કે આપણે જેના ચરણ પકડ્યા છે એ સર્વ સમર્થ છે. એ આપણા જેવા અસમર્થને પણ તારવા માટે સમર્થ છે. અને એ ભરોસો છે કે જેનો હાથ પકડ્યો છે એણે એવું વચન લીધેલું છે કે તારો હાથ હું ક્યારેય નહીં છોડું. આપણે તો જેને હાથ પકડાવ્યો છે એના હાથ ઉપર આપણને ભરોસો છે. ગહી સોંપત ગોવર્ધન નાથે શ્રી મહાપ્રભુજી આપણો હસ્તમેળાપ ઠાકોરજી સાથે કરાવ્યો. અને બે ઉપર ભરોસો ભક્તિ માર્ગમાં રાખો. એક માધ્યમનો ભરોસો રાખો કે જેના થકી ભગવાન મળ્યા હોય, જેના થકી ભક્તિ પ્રગટી હોય, જેના થકી ભગવત માર્ગે ગયા હોઈએ, એ કાનીને ક્યારે ભૂલવી નહીં, એ માધ્યમને ક્યારે ભૂલવું નહીં. કારણ કે આના થકી મને વલ્લભ મળ્યા છે, આના થકી મને પ્રભુ મળ્યા છે. ભક્તિ માર્ગમાં કાનીની બહુ જ મહત્તા છે. મેં કર્યું, મેં ધર્યું, મેં ગાયું, મેં ભર્યું. પોતાના સાધનનું અહીંયા બળ નથી હોતું. કોના થકી ગયું એ કાનીની મહત્તા હોય છે. ઠાકોરજીને કેટલોય મોટો 56 ભોગ ધરી દો, પણ વલ્લભની કાની ન આપો તો ઠાકોરજી આરોગવાનું તો દૂર, એને જોતાય નથી. આ આપણા માર્ગનો વિવેક છે. આ માર્ગનો વિવેક છે. આપણે કેટલું ધર્યું એ ગૌણ છે, કોની આડીથી ધર્યું. પ્રભુને તો ઉત્સાહ એનો હોય છે. પ્રભુને ભૂખ તો ત્યારે લાગે જ્યારે આપણે એમ કહીએ કે વલ્લભની કાનીથી આરોગજો. આવું બોલો એટલે પ્રભુની ભૂખ ખુલી જાય, એ તત્પર બની જાય આરોગવા માટે. બાકી પદાર્થોની એને કોઈ કમી નથી, સામગ્રીની એને કોઈ કમી નથી, શ્રૃંગારની એને કોઈ કમી નથી. ભક્તિ માર્ગમાં કાનીની મહત્તા છે. એટલે કેટલું મોટું યા કેટલું વધારે તમે કરી શક્યા એ બધું જ ભક્તિ માર્ગમાં ગૌણ. તમે ભલે ને 10 વાર જઈને જારીજી ભરી આવો, પણ કોઈ વલ્લભ કુલ કે કોઈ ભગવદીને હાથ લગાવ્યો ને, એ ભરતા હોય જારી અને હાથ લગાવીએ, એ હાથ લગાવવાની મહત્તા છે. મહત્તા તો એની છે. જારીએ ભરવા ગયા હો ત્યારે જે વધારે સેવા કરતો હોય ને ઠાકોરજીને, ભલે નાની ઉંમરનો હોય, પણ એના હાથે જારી ભરાવીને હાથ લગાવજો. જે હાથને પ્રભુ ઓળખતા હોય ને એના હાથે સામગ્રી ધરાય. જેને ક્યારે પ્રભુને ધર્યું ન હોય ને એના હાથને ઠાકોરજી ઓળખતા જ ન હોય, એના હાથે ગમે તેટલું મોટું ઈ કરાવો ને, પણ નાનું બાળક હોય ને એ કોના હાથે જમે? ગમે તેટલું સારું બનાવો એને એમાં રસ ન હોય, પણ માં ખવડાવે છે કે નહીં, એને એમાં રસ હોય. એમ ઠાકોરજીની સેવામાં પણ એવું જ છે. બેઠકજીમાં પણ જાઓ તો એના હારી ભરાવજો જેના હાથને ઠાકોરજીને મહાપ્રભુજી ઓળખે છે, તો જ અંગીકાર થાય. એટલે કરવા ધરવા ભરવાનું અહીંયા મહત્તા નથી. કોની આડીથી કોની કાનીથી થાય એની મહત્તા છે. અરે દર્શન પણ કરો, ઠાકોરજીના મનોરથના દર્શન પણ કરો ને, ત્યારે સીધા ઠાકોરજીને ન જોવાય. આજુબાજુ વ્રજભક્તો જે સજાવટમાં ગોઠવ્યા હોય, ગાયો ગોઠવી હોય, પક્ષીઓ ગોઠવ્યા હોય, એ બધાના દર્શન કર્યા બાદ એમની કાનીથી ઠાકોરજીના દર્શન કરવા.
કારણ કે પ્રભુ આગળ જ્યારે બધી સજાવટ કરી ત્યાં સુધી સજાવટ, પણ જ્યારે મહાપ્રભુજીની કાની આપી, સામગ્રી એ મનોરથમાં ધરી, પછી એ મનોરથ બની ગયો. પછી એ લાકડાના ગોપીજનો નથી રહેતા, એમાં સાક્ષાત ગોપીજનો બિરાજી જાય. પછી પશુ પંખીઓ પણ ઋષિઓ છે, પછી બધા સ્વરૂપાત્મક થઈ જતા હોય છે. આ વિવેક છે આપણા ભક્તિ માર્ગનો, આ વિવેક છે આપણા પુષ્ટિ માર્ગનો. અહીંયા ડાયરેક્ટ ભક્તિ નથી. ભક્તિ માર્ગી જીવ સ્વતંત્ર કેવળ ભક્ત ન થાય, જે આગળ વાત આવશે ગોપાલદાસજી જે ગાઈ. અહીંયા સ્વતંત્ર ભક્તિ નથી, અહીંયા કાની થકી ભક્તિ છે, અહીંયા આડીથી ભક્તિ છે, અહીંયા માધ્યમથી ભક્તિ છે. કોના દ્વારા અંગીકાર થયો એની મહત્તા છે, કોના થકી સામગ્રી આરોગાવી એની મહત્તા છે. અને એટલે જ આ વિવેક વૈષ્ણવના સમાજમાં આપણે હોય ને, અન્નકૂટ આદિ કોઈ પણ વિશેષ મનોરથ કરીએ ને, એટલે આપણે વલ્લભકુલને વિનંતી કરવા જોઈએ કે આપ આરતી કરવા પધારજો, આપ ભોગ ધરવા પધારજો. ઘણાને એમ થાય મારો મનોરથ મેં ધર્યું ને એમાં હું જ ના કરેલું, એમને બોલાવવાની શું જરૂર છે? પણ આપણે ત્યાં એ વિવેક છે, વર્ષો પ્રાચીન વૈષ્ણવનો વિવેક છે કે જ્યારે કોઈ વિશેષ મનોરથ કર્યો હોય ત્યારે કોઈ વિશેષને કાની આપવા બોલાવી. કોઈ એવા ભગવતીજનોને બોલાવીએ, આપણે ત્યાં વૈષ્ણવજનોને, ગુરુજનોને બોલાવીએ, વલ્લભકુલને પધરાવીએ અને એવી વિનંતી કરી કે આપ કાની ધરો. કારણ કે સામગ્રી બનાવવાનો તો અધિકાર આપણને છે, ધરવા સુધીનો અધિકાર છે, પણ આરોગાવાનો અધિકાર તો વ્રજભક્તોનો જ છે. આપણે જ બનાવી. ઘણા પૂછે યુવાન, મેં જ બનાવી, મને તો ખબર જ છે શું બનાવી, છતાંય ધરું તો ટેરો શા માટે લઉં? કારણ કે એને કહેવું પડે કે જ્યારે કાની આપીએ ત્યારે એ જ સામગ્રીમાંથી વ્રજભક્તો પ્રગટ થાય અને ઠાકોરજીના આરોગ આવે છે. દામોદાસ સંભલવારાની વાર્તામાં આવે છે. દામોદાસ સંભલવારાની વાર્તા વાંચો ત્યારે એમાં ભાવ પ્રકાશમાં આવ્યું, સોનાના પાત્રો, ચાંદીના પાત્રો, કે આવું બધું જુદું જુદું કેમ છે? તો કે એ પણ ભાવાત્મક છે, ભિન્ન ભિન્ન વ્રજભક્તોના ભાવથી છે. ત્યારે એ વ્રજભક્તો ત્યાં પ્રગટ થાય છે અને ઠાકોરજીના આરોગ આવે છે. તો આ વિવેક પુષ્ટિ માર્ગનો છે કે જ્યારે પણ કંઈક વિશેષ કરીએ ત્યારે માધ્યમની મહત્તા છે, અને બીજું જેનો આશ્રય લીધો છે એ ઈષ્ટની મહત્તા છે. આ બંનેની મહત્તા ભક્તિ માર્ગમાં છે. અને જ્યારે અકારણ કૃપા થાય ત્યારે જીવનો સાધન બળ છૂટી જાય. ના, આ કોઈ સાધન આપને લાયક નથી, હું શું કરી શકવાનો? હું વંદનથી અધિક બીજું કાંઈ ન કરી શકું. અને જ્યારે ગોપાલદાસજી કૃપા અનુભવી, મારા જેવા મુખ ઉપર આવી કૃપા આપે કરી, એટલે બે હાથ જોડી ચરણોમાં વંદન કર્યા, કહ્યું વંદુ, વંદન કરું છું. વંદનમાં બહુ તાકાત છે ભક્તો. નવધા ભક્તિ માની પણ વંદન એક ભક્તિ છે. બીજી કોઈ અધિક સેવા ન કરી શકતા હો તમે, પણ વંદન ભક્તિ ચૂકતા નહીં. રોજ ઘરે બિરાજતા ઠાકોરજીને દંડવત જરૂર કરી છે. આ સમર્પણની શરૂઆત છે વંદન. વૈષ્ણવ એ જ જેના મસ્તક ઉપર પ્રસાદી ચંદન, હાથથી વંદન, પગમાં સંસ્કારોનું બંધન, એના ઉપર જ નંદ નંદન પ્રસન્ન થાય. એ જ વૈષ્ણવ છે જેને જીવનમાં વંદના છે. જો અધિક ન કરી શકો તો 5 વાર દિવસમાં, જો આ વંદુ કરીને મંગલાચરણ કર્યું છે ગોપાલદાસ. આપણે ત્યાં પ્રાય દરેક ગ્રંથોમાં તમે જો ભાગવતજીમાં જો તો વંદનથી શરૂઆત, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ, બધે જ વંદનથી પ્રારંભ થતો હોય, નમનથી પ્રારંભ થતો હોય. આ મંગલાચરણ છે. વંદુ બોલીને મંગલાચરણ કર્યું છે ગોપાલદાસ. દરેક વૈષ્ણવે આ દિવસમાં આ 5 વખત પ્રભુને યાદ જરૂર કરવા. જો આપણી કદાચ એવી પરિસ્થિતિ નથી કે અષ્ટયામ સેવા કરી શકીએ, અધિક ધરી શકીએ, કણિકા મિશ્રી આરોગ આવીએ છે, બધું જ બરાબર, પણ સેવાના ઓરડાનો દરવાજો બંધ કરવાની સાથે વૈષ્ણવતાનો દરવાજો બંધ નથી થઈ જતો. વૈષ્ણવ તો એ છે જે પ્રતિપલ પ્રભુને સાથે રાખે છે. તો અધિક ન કરી શકો, કદાચ તમને સંસ્કૃત બહુ સ્તોત્રો ન આવડતા હોય, કીર્તનો ગાતા ન આવડતા હોય, પણ જો આ 5 વખત પણ જો પ્રભુને યાદ કરશો તો આખો દિવસ પ્રભુનું સાનિધ્ય બન્યું રહેશે. અહીંયા બેસેલા બધા જ એક નિયમ આજથી બનાવ્યો, આ 5 વાર પ્રભુને વંદન કરવાનું, સ્મરણ કરવાનું. પહેલું, સવારે ઉઠો ને અને આંખ ખુલે, જ્યાં પણ બેઠા છો, જે પણ જગ્યાએ છો, આંખ ખુલે
એની સાથે પ્રભુને યાદ કરો, સ્મરણ કરો, વંદન કરો. 3 વાર અષ્ટાક્ષર મંત્ર બોલો ઉઠતાની સાથે. આ એક ખાસ યુવાનોને કહીશ, તમે કદાચ વધારે બધું ન કરી શકતા હો, આ 5 વસ્તુ યાદ રાખજો. આંખ ખુલે એટલે 3 વાર મનમાં અષ્ટાક્ષર બોલી લો. આ એક નિયમ જ બની જવો જોઈએ. આ આપણા બધાનો નિયમ બની જવો જોઈએ. જાગવું પણ નવું જીવન છે. રોજ જાગે વ્યક્તિ એક નવું જીવન એને મળે છે. અને જીવનની શરૂઆત પ્રભુના નામથી કરવી, સ્મરણથી કરવી, વંદન કરવું. આ તમારા દિવસનું મંગલાચરણ છે. બીજું, દિવસમાં પહેલો કોળિયો જ્યારે મોઢામાં મૂકો ને ત્યારે ઠાકોરજીને યાદ કરો. જ્યારે પહેલી વાર, દિવસમાં પહેલી વાર જ્યારે એક કણિકા અન્નની જ્યારે મુખમાં મૂકતા હો ત્યારે પ્રભુને યાદ કરી લેવા. દુનિયામાં ઘણો મોટો એવો વર્ગ છે જેને રોજ આ કોળિયો નથી મળતો. અન્ન પણ બ્રહ્મ રૂપ છે. પચામી અન્નમ ચતુર્વિધમ. પચાવનારો એ છે, આપનારો એ છે. એને યાદ કરો. આ એક નિયમ બને. ખાસ ભાઈઓને કહીશ, કદાચ વધારે સેવામાં તમે સમય ન આપી શકતા હો, કામમાં વ્યસ્ત રહેતા હો, પણ આ જો 5 વખત પ્રભુને સાથે રાખશો તો જીવનના રથનો જેને લગામ પ્રભુને આપી દીધી એનો ક્યારે પરાજય ન થાય. યાદ કરો, વંદન કરો, પહેલો કોળિયો મૂકતા. આ 2 ફાવશે બધાને? પાછળ વાળા બરાબર. ત્રીજી વાત, દિવસમાં પહેલી વાર ડગલું જ્યારે ઘરની બહાર મૂકો ને ત્યારે પ્રભુને યાદ કરીને બહાર જાઓ. પહેલું ડગલું ઘરના ઉંબરાની બહાર દિવસમાં જ્યારે પહેલો ડગલો મૂકવાના હો ત્યારે પ્રભુને 3 વાર ઉંબરા પાસે ઉભા રહી પ્રભુનું સ્મરણ કરી પછી કાર્યો કરવા જાઓ. દુનિયામાં મહેનત તો બધા જ કરે છે, પણ સફળ એ જ થઈ શકે જેણે રથની લગામ પ્રભુને આપી હોય. પ્રભુને સ્મરણ કરી કહો, સફળતા તારા હાથમાં છે, પુરુષાર્થ મારા હાથમાં છે, હું મારું કામ કરીશ, તું તારી કૃપા કરજે. ચોથી વાત, બહારથી પહેલું ડગલું જ્યારે પાછું ઘરમાં મૂકો. જો ઘરને પણ મંદિર કહ્યું છે. દુનિયામાં બધે ફરીને આવીએ, ગમે તેટલી 5 સ્ટાર હોટલમાં રોકાઈએ 10-15 દિવસ, પણ જ્યારે ઘરના તૂટેલા ખાટલામાં બેસીએ ને ત્યારે જ હાંસ થાય. હાંસ ઘરે આયા એમ થાય. હોટલનું ગમે તેટલું ખાઓ, પણ બાના હાથની રોટલી ખાઈ કેવો સંતોષ થાય. એવું છે. ઘર મંદિર છે. બહારથી કાર્ય કરીને જ્યારે પહેલું ડગલું પાછું ઘરમાં મૂકો ત્યારે એક ક્ષણ માટે ઊભા રહી જાઓ. એક ક્ષણ માટે. અને ક્ષણ માટે ઊભા રહી 3 વાર પ્રભુનું સ્મરણ કરી, વંદન કરી, અષ્ટાક્ષર બોલી અને ઘરમાં પ્રવેશ. અને 5મી વાત, રાતના સૂતા હો અને સુવાની તૈયારી હોય, સુવા જતા હો, આંખો મીચાતી હોય ત્યારે આંખો બંધ કરતા પહેલા પણ 3 વાર અષ્ટાક્ષર બોલો, પ્રભુનું સ્મરણ કરો. જો સુઈ જવું એક મૃત્યુ કહ્યું છે શાસ્ત્રોમાં. કાલે સવાર આંખ ખુલે ન ખુલે પ્રભુને યાદ કરીને આંખ બંધ કરજો. સૂવું પણ મૃત્યુ શાસ્ત્રોમાં કહ્યું છે. એટલે સૂતા પહેલા આંખ મીચાતી હોય ત્યારે પ્રભુને વંદન કરો. હવે આટલું 5 થશે બધાથી? બસ, તો આપણી કથા સફળ હો ધર્મેશભાઈ. પ્રભુ સવારથી લઈને સાંજ સુધી આપણા જીવનમાં જોડાઈ જાય. આટલું પણ રહે. જો પ્રભુ પ્રતિપલ તમારી સાથે આવી જશે. સવારે જાગવાથી લઈને સુવા સુધી વંદન ભક્તિ થતી રહેવી જોઈએ. સ્મરણ થયા કરવું જોઈએ. ગોપાલદાસજી ગુસાઈજીને વંદન કરે છે. વંદુ શ્રી વિઠ્ઠલ. કોને વંદન કરે છે? શ્રી વિઠ્ઠલ, જેમને આપણે ગુસાઈજીના નામથી ઓળખીએ છીએ. જો ગુસાઈજીની પદવી, એ સન્માન અકબર બાદશાહે ગુસાઈજીને આપેલું કે જ્યારે ગૌના રક્ષક ગુસાઈજી આટલી ગાયોની રક્ષા કરી, ગો બ્રાહ્મણના પ્રતિપાલ ગુસાઈજી બન્યા. અને આ સમાચાર જ્યારે અકબર બાદશાહને મળ્યા ત્યારે ગુસાઈ શબ્દથી નવાજ્યા હતા અકબર બાદશાહે ગુસાઈજી. અને ત્યારથી એમને આપણે ગુસાઈજી નામથી ઓળખીએ છીએ. અને એના ઉપરથી જ અમારી સરનેમ ગોસ્વામી આવી છે, કે ગાયોના, ગોના, ઇન્દ્રિયોના સ્વામી. અને એ રીતે આખી આપણી આ પરંપરા આવી છે. શ્રી વિઠ્ઠલ. કોને વંદન કર્યા? શ્રી
પાંચ સ્વરૂપ પ્રાય ગુસાઈજીના જગમાં પ્રસિદ્ધ છે. સાધારણ જીવો, હિન્દુ ધર્મના વિદ્વાનો, એક મોટા મહાત્મા, એક સંત, એક આચાર્ય રૂપે ગુસાઈજીને ઓળખે છે. આ ગુસાઈજીનું પહેલું સ્વરૂપ કે હિન્દુ ધર્મના એક મહાન આચાર્ય છે, જેને સાધારણ જીવો એ રૂપે ઓળખે છે. બીજું ગુસાઈજીનું સ્વરૂપ મર્યાદા ભક્તો ગુસાઈજીને પાંડુરંગ વિઠ્ઠલનાથથી ઓળખે છે. કે જ્યારે વલ્લભાખ્યાનમાં પણ ચર્ચા આવી, ત્યાંથી દક્ષિણ પાઉં ધારિયા પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ, નેત્ર મળતા વાત કીધી વચન દીધું હાથ. એનું ગૂઢ રહસ્ય તો પછી આપણે જાણીશું. પણ સાધારણ મર્યાદા જીવો એ વિઠ્ઠોબાજી જે બિરાજે છે અને ત્યાં પંઢરપુરમાં, એના અવતાર રૂપે ગુસાઈજીને ઓળખે છે. ત્રીજું સ્વરૂપ ગુસાઈજીનું, કેટલાક સંતો, મહાત્માઓ, આચાર્યો, પુરાણોના અધ્યયન કરવા વાળાઓ એ ગુસાઈજીને ભગવાનના અંશાવતાર તરીકે ઓળખે છે. કે જ્યારે અગ્નિ પુરાણના ભવિષ્યોત્તર ખંડમાં આવ્યું કે દ્વિજાચાર્ય અગ્નિ રૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામિહ ભૂતલે વલ્લભો અગ્નિ રૂપ શ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. જો અગ્નિ પુરાણમાં ગુસાઈજી તો હમણાં પ્રગટ થયા 450-500 વર્ષ પૂર્વ, પણ પુરાણોમાં પણ મહાપ્રભુજી અને ગુસાઈજીના પ્રાગટ્યની વાતો છે. શ્રીનાથજી બાબાને 500 વર્ષ પહેલા પ્રગટ કર્યા મહાપ્રભુજીએ ગિરિરાજજીની કંદરામાંથી. પણ ગર્ગ સંહિતા એ કઈ પુષ્ટિ માર્ગી ગ્રંથ નથી, એ તો હિન્દુ ધર્મનો ગ્રંથ છે ગર્ગ સંહિતા. પણ એમાં પણ ગર્ગ સંહિતામાં શ્રીનાથજી વિશે સ્પષ્ટ લખ્યું છે, મધ્યે તું ગોવર્ધન નાથો. 4 ધામમાં 4 નાથ બિરાજે છે, પણ મધ્યમાં, ભારત વર્ષના મધ્યમાં શ્રી ગોવર્ધન નાથ બિરાજે છે, જે શ્રીનાથ નામથી ઓળખાશે. એવી ભવિષ્યવાણી ગર્ગ સંહિતામાં સ્પષ્ટ રૂપે લખી છે. પુષ્ટિ માર્ગ એ શાસ્ત્રોક્ત માર્ગ છે. કોઈ એમ કે આ ભગવાન છે તો એના માન કહેવાથી ભગવાન ન મનાય, એને પૂછવું પડે કયા ગ્રંથમાં લખ્યું છે કે આ ભગવાન છે. કોઈ કે અમારા ઈષ્ટ ભગવાન છે, તો એના કહેવાથી કોઈ ભગવાન નથી થઈ જતું. એના જન્મ પહેલાના પુરાણોમાં લખેલું હોવું જોઈએ, ત્યારે ભગવદ અવતાર મનાય છે હિન્દુ ધર્મમાં. આજે જેમ રોજ રોજ નવા ભગવાનો પેદા થાય છે, એને પૂછવું પડે ભાઈ કયા ગ્રંથમાં લખ્યું છે, પ્રમાણ જોઈએ. શાસ્ત્રોક્ત છે પુષ્ટિ માર્ગ, ગર્ગ સંહિતામાં સ્પષ્ટ રૂપે લખાયેલું છે. એમ અગ્નિ પુરાણમાં સ્પષ્ટ રૂપે, કૌશિકી સંહિતામાં સ્પષ્ટ રૂપે, સાંડિલ્ય સંહિતામાં સ્પષ્ટ રૂપે મહાપ્રભુજી ગુસાઈજીના પ્રાગટ્યના ઉલ્લેખો છે. આ પ્રમાણિત ગ્રંથ છે, આ પ્રમાણિત વાતો છે. અને એ કોઈ પુષ્ટિ માર્ગી આ બધું લખ્યું નથી, આપણા ઋષિઓ લખી ગયા છે કે આ રીતે ભગવદ અવતાર થશે. તો અંશા અવતાર રૂપે કેટલાક વિદ્વાનો માને, જે પુરાણોના પ્રમાણ આપીને માને છે. ચોથું એક સ્વરૂપ ગુસાઈજીનું સાક્ષાત ભગવત સ્વરૂપ, સાક્ષાત ગોવર્ધનનાથજીનું, ઠાકોરજીનું સ્વરૂપ. જ્યારે ગુસાઈજી પ્રગટ થવાના હતા, અક્કાજી નવનીત પ્રિયાજીને પલ્લામાં ઝુલાવતા હતા તો નવનીત પ્રિયાજી સામે જોઈને મરક હસે. અક્કાજીની સામે જોઈ તો મહાપ્રભુજીને વિનંતી કરી કે નવનીત પ્રિયાજી તો મારી સામે જોઈને હસે જ, ખબર નહીં કેમ. મહાપ્રભુજીએ કહ્યું, એ જ નવનીત પ્રિયાજી આપને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થવાના છે, એટલા માટે હસી રહ્યા છે આપને. અને જ્યારે ગુસાઈજીનું પ્રાગટ્ય થવાનું હતું, વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ લઈને આવ્યા ઠાકોરજીનું, અને એ જ ક્ષણે વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ આપ્યું. અને ત્યારે મહાપ્રભુજી બોલ્યા કે આજે ઠાકોરજી મારે ત્યાં 2 સ્વરૂપે પધાર્યા, એક ઠાકોરજી સ્વરૂપે સેવા લેવા અને બીજા પુત્ર સ્વરૂપે સેવા કરવા. એમ પ્રભુ 2 સ્વરૂપે મારે ત્યાં બિરાજ્યા છે. યેહી તેહી તેહી એહી કછુ ન સંદેહી. આમ સાક્ષાત પ્રભુ સ્વરૂપ શ્રી ગુસાઈજીનું છે, સાક્ષાત શ્રીનાથજીનું સ્વરૂપ. આપણે શ્રીમદ વલ્લભ કે ઘર પ્રભુ જો ફિર અવતાર ન ધરતે હો, હમ સરી કે મૂળ પતિત જન કહો કેસે નિસ્તરતે હો. જો મહાપ્રભુજીના ઘરે સાક્ષાત પ્રભુ ફરી પ્રગટ ન થયા હોત તો આપણા જેવા જીવોનો ઉદ્ધાર કેમ થાય? સાક્ષાત ભગવદ રૂપ. પાંચમું સ્વરૂપ ગુસાઈજીનું, જે કેવલ ભગવદી અને દૈવી જીવો જ જાણે છે. એ પાંચમું સ્વરૂપ ગુસાઈજીનું ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે. ઠાકોરજીના મુખારવિંદમાંથી સ્વામીજીનું પ્રાગટ્ય છે, અને સ્વામીજીના મુખારવિંદમાંથી ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય છે. પરકીયા ભાવના સ્વામિનીજી
એ ચંદ્રાવલીજી, અને સાક્ષાત ચંદ્રાવલીજીનું સ્વરૂપ એ ગુસાઈજીનું સ્વરૂપ છે. ચંદ્રાવલીજી ગૌર છે, ગુસાઈજી તો શ્યામ છે. અને એટલે જ તમે ગુસાઈજીનું ધ્યાન જ્યારે બોલો છો, જેમ મહાપ્રભુજીનું આપણે ધ્યાન બોલીએ તો સૌંદર્યમ નિર્ગતમ પ્રકટિતમ શ્રીગૂઢ ભાવાત્મકમ, એમ ગુસાઈજીનું જ્યારે ધ્યાન બોલવામાં આવે, સાયમ કુંજાલય સ્થાસનમ પેલું સ્વર્ણ પાત્રમ સુદૌતમ રાજત્યજ્ઞોપરિતમ પરિતનુવસનમ ગૌરવમ ભોજવક્ત્રમ પ્રાણાનાયમ વિનાસાપુટનિહિતકરમ કર્ણરાજદ્વિમુક્તમ વંદે ધોર્મિલિતાક્ષમ મૃગમદતિલકમ વિઠ્ઠલેશમ સુકેશમ. તો ગૌરમમ ભોજવક્ત્રમ, ગૌર કયા? ગૌરમ છે શ્યામ, પણ ચંદ્રાવલીજી સ્વરૂપે ગુસાઈજી ગૌર સ્વરૂપે છે. અને ચંદ્રાવલીજી એટલે પરકીયા ગોપીજનોના યુથના અધિપતિ. આજે પણ વ્રજમાં જાઓ ને, રીઠોરા ગામ છે, ત્યાં ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય છે. ગુસાઈજીના બેઠકજીમાં સાડી ધરવામાં, ત્યાં ચંદ્રાવલીજી સ્વરૂપે ગુસાઈજીનું ધ્યાન અને ભાવના કરવામાં આવે છે. અને આ ગૂઢ સ્વરૂપ એ ચંદ્રાવલીજીનું છે. અને ત્યાં કૃષ્ણદાસ અધિકારીની વાર્તામાં જ્યારે 6 માસનો વિયોગ કરાવ્યો, ત્યારે આ ચંદ્રાવલીજી સ્વરૂપ ઉપર ઠાકોરજીએ કૃપા કરી છે. આ કેની ભાવના છે. એટલે ગોપીજનોનો રૂપમાં, કારણ કે આપણે ત્યાં સર્વ વૈષ્ણવોને, તમે 84 વૈષ્ણવ, 252 વૈષ્ણવ, સમસ્ત વલ્લભકુલ, સર્વના ગોપીજનોના સ્વરૂપ લીલામાં માનવામાં આવે છે. સર્વના અધિદૈવિક. આપણે ત્યાં 3 જન્મની વાર્તા હોય છે ને, 84 252 ની વાર્તા જુઓ તો શું 3 જન્મની વાર્તા. આ 3 જન્મ કયા? એક જન્મ જે લીલામાં એનું સ્વરૂપ છે, બીજું જે સંસારમાં કોઈ માતા પિતાના માધ્યમથી આવ્યા હોય ને એના ઘરે જન્મ લીધો હોય એ, આ બીજો જન્મ, અને ત્રીજો મહાપ્રભુજીને ગુસાઈજી બ્રહ્મ સંબંધ આપે એટલે એનો નવો જન્મ થાય, આ એનો ત્રીજો જન્મ છે. અને એટલે કહેવામાં આવે 3 જન્મની વાર્તા, 3 જન્મની ભાવના, કારણ કે આ 3 જન્મ માનવામાં આવે છે. તો આ ચંદ્રાવલીજી આદિ આપણે ત્યાં સર્વના સ્વરૂપો ગોપી સ્વરૂપે માનવામાં આવે લીલામાં. સર્વ વૈષ્ણવોનું એક લીલામાં આધિ દૈવિક ગોપીજનોનું સ્વરૂપ છે. તમે દરેક વાર્તા વાંચો તો એમાં પહેલા લખ્યું હોય કે લીલામાં આમનું આ સ્વરૂપ છે. જેમ ગોપાલદાસજીની વાર્તામાં તમે જુઓ તો ગોપાલદાસજીનું પણ લીલામાં સ્વરૂપ છે. એ ચંપકલતા સખીના સખી છે, એ ભાવના સારંગી નામના સખી છે ગોપાલદાસજી. તો દરેકનું લીલામાં આધિ દૈવિક સ્વરૂપ છે. અને આપણે ત્યાં એટલે જ વલ્લભકુલને ત્યાં આરતી કરતા હોય ત્યારે કડા પહેરે. આ ઉપરણાનું પણ શું ભાવ છે? ઉપરણો પણ સ્વામીજીના ભાવથી છે. અને પ્રાચીન તમે પીછવાઈઓ જોશો તો વલ્લભકુલ જ્યારે આરતીની જે પીછવાઈઓ જોશો તો આ માથે સુધી જેમ ઘૂમટો કર્યો હોય એમ સુધી ઉપરણો ઓઢ્યો હોય ને આરતી કરતા હોય એવા પ્રાચીન પીછવાઈઓમાં ચિત્ર જોવા મળશે. આપણે ત્યાં સ્વામીજીનો ભાવ છે. અને એટલે જ અમુક મનોરથો એવા છે, જેમ આપણે ત્યાં કહેવાય કે 56 ભોગ અને કુનવારો, આ બંને મનોરથ વલ્લભકુલની હાજરી સિવાય નથી થતા. બાકી બધા મનોરથો થાય, પણ આ 2 મનોરથોમાં એવી આપણે ત્યાં ભાવના છે, કારણ કે આ બંને મનોરથ સ્વામીજીના ભાવની પ્રધાનતાના છે. અને એટલા માટે વલ્લભકુલની હાજરી આપણે માનીએ છીએ, કારણ કે ત્યાં વલ્લભકુલને આપણે ત્યાં સ્વામીજીના ભાવથી માનવામાં આવે છે. આપણી ત્યાં ભાવના છે, કારણ કે 2 પ્રકારની સૃષ્ટિ પુષ્ટિ માર્ગમાં કહી છે, બિંદુ સૃષ્ટિ અને નાદ સૃષ્ટિ. ઠાકોરજી જ્યારે વેણુનાદ કર્યા અને વેણુનાદમાંથી પુષ્ટિ સૃષ્ટિ પ્રગટી છે. ऐसी बंसी बाजी बन घन में व्याप रही धुनी महा मुनिन की समाधि लागी और सो अब लक्ष्मण भट्ट द्वार. એ જે વેણુનાદ કર્યો હતો ઠાકોરજીએ, એ જ નાદ હવે લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં મહાપ્રભુજી સ્વરૂપે થયો છે. એટલે આમાંથી સૃષ્ટિ પ્રગટ થઈ. એટલે વેણુનાદ કર્યો અને નાદ સાંભળીને જે ગોપીજનો સન્મુખ આવ્યા એ આ સર્વ વૈષ્ણવજનો. અને ઠાકોરજી વેણુનાદ કરતા અને જે અધરના બિંદુઓ પડ્યા અને સ્વામીજીએ ઝીલી લીધા, એ બિંદુ સૃષ્ટિ એ વલ્લભકુલ. આમ આપણે ત્યાં સૃષ્ટિ માનવામાં આવે છે, નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિ. આ 2 ભાવથી સૃષ્ટિ આપણે ત્યાં છે. અને એટલા માટે
અમુક મનોરથો એ સ્વામીજીના ભાવને, એટલે જ આરતી સમયે કડા આદિ ઉપરણા આદિ ધારણ કરવામાં આવે. પ્રાચીન તો બુટ્ટીઓ ધારણ કરતા. એટલે આ આખું કોઈ દેખાડવા માટેની ભાવના ના નથી. આ આખી સ્વામીજી અને યશોદાજીની ભાવના છે. આપણે જો આપણે ત્યાં સેવામાં બંને ભાવ સાથે ચાલે છે, વાત્સલ્ય ભાવ અને માધુર્ય ભાવ, નંદાલયની ભાવના અને નિકુંજની ભાવના, આ બંને ભાવના આપણે ત્યાં છે. અષ્ટયામની સેવામાં આ બંને ભાવ નિત્ય લીલામાં હરિરાયજી પણ સમજાવે. પ્રાત સમય ઉઠી કે બ્રજ બાલા ગાવત મંગલ ગીત રસાલા, કર શૃંગાર વતનિયા ધોવે અપનો અપનો દયો બિલોવે. અને આખી અષ્ટયામની ભાવના હરિરાયજીએ નિત્ય લીલા બતાવી, એમાં બંને ભાવનાઓ એક સાથે બતાવી. નંદાલયમાં પણ લીલા ચાલી રહી છે અને એ જ લીલા નિકુંજમાં પણ ચાલી રહી છે. મંગળા નંદાલયમાં પણ થઈ રહ્યા છે અને મંગળા નિકુંજમાં પણ થઈ રહ્યા છે. રાજભોગ નંદાલયમાં પણ થઈ રહ્યા છે, રાજભોગ નિકુંજમાં પણ થઈ રહ્યા છે. શયન નંદાલયમાં પણ થઈ રહ્યા છે અને શયન નિકુંજમાં પણ થઈ રહ્યા છે. ગોપાલદાસજી તમે જુઓ છઠ્ઠું આખ્યાન, નંદાલયમાં પોડ્યા પ્રભુ, પણ છેલ્લે ગોપાલદાસજી છઠ્ઠા આખ્યાનમાં કહ્યું, સકળ બ્રજમાં પોઢિયા વાલા સુખદાનજી, હે લીલા મારે મન વસોજે, ભક્ત માગે માનજી. અને આ લીલા કોની છે? ગુસાઈજીની. શ્રી વિઠ્ઠલજી રૂપ તમારી લીલા ઓળવે તેમ ચાલશે જે, પ્રીત શું બાજીજી. આમ નંદાલય અને નિકુંજ બંને લીલા ચાલે. તો ગુસાઈજીનું પાંચમું સ્વરૂપ એ ચંદ્રાવલીજીનું સ્વરૂપ, અને ચંદ્રાવલીજીના રૂપે શ્રી ગુસાઈજી, એમ તો રૂપ ચંદ્રાવલીજીનું, પણ શ્રી વિઠ્ઠલ નામમાં ચારે ચાર યુથ બિરાજે છે. ગુસાઈજીની ભીતર ચારે ચાર, પ્રધાન ભાવ ચંદ્રાવલીજીનો, પણ ચારે ચાર યુથ બિરાજે છે. શ્રી વિઠ્ઠલ એટલે શ્રી એટલે લક્ષ્મી રૂપા શ્રી સ્વામિનીજી, વ્રજલક્ષ્મી રૂપા સ્વામિનીજી ગુસાઈજીના સ્વરૂપમાં. વિદ એટલે જ્ઞાન, તો જ્ઞાન રૂપા ચંદ્રાવલીજી શ્રી ગુસાઈજીની ભીતર. થ એટલે જ્ઞાન શૂન્ય લલિતાજી. લ એટલે લાતી, ખેંચનારા, લઈ જનારા, અને એ નિર્ગુણ ભક્તિ રૂપા શ્રી યમુનાજી. આમ શ્રી વિઠ્ઠલ એ નામમાં જ ચારે ચાર યુથ ગૂઢ રૂપે બિરાજે છે. શ્રી ગુસાઈજીની ભીતર સર્વ ભાવો વિદ્યમાન છે. એ આચાર્ય સ્વરૂપે પણ બિરાજતા હોય, અને એ દર્શન ચિત્સ્વામીને કરાવ્યા. ચિત્સ્વામી જ્યારે ગુસાઈજી નવનીત પ્રિયાજીને પલ્લામાં ઝુલાવી રહ્યા છે, પલ્લામાં નવનીત પ્રિયાજી બિરાજ્યા છે, અને જ્યારે પલ્લું ઝુલાવી રહ્યા છે ગુસાઈજી, ત્યારે સર્વ સ્વરૂપે ગુસાઈજીએ દર્શન કરાવ્યા ભક્ત. પ્રિય નવનીત પાલન ઝૂલે, શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. પ્રિય નવનીત પાલન ઝૂલે, પ્રિય નવનીત પાલન ઝૂલે, શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. આચાર્ય સ્વરૂપે ગુસાઈજી બિરાજ્યા છે. ગુસાઈજી સોનાની દોરીથી શ્રી નવનીત પ્રિયાજીનું પલ્લું ઝુલાવી રહ્યા છે. મરક મરક નવનીતલાલ હસી રહ્યા છે. ગુસાઈજી પ્રસન્ન થતા થતા વિવિધ પ્રકારે નવનીતલાલને લાલ લડાવે. કબહુ કાપ સંગ મિલ ઝૂલે, કબહુ કાપ સંગ મિલ ઝૂલે,
ઝુલાવી રહ્યા છે, જેની અંદર સર્વ ભાવ બિરાજે. તો કબહુ કે આપ સંગ મિલ સાખ્ય ભાવ સાથે મળીને ઝૂલી રહ્યા છે. એવા દર્શન થયા કે ગુસાઈજી નવનીતલાલ સાથે બિરાજ્યા છે અને પલ્લા ઝૂલી રહ્યા છે. કબહુ કે ઉતરી સ્વામી સેવક ભાવ, દાસ્ય ભાવ ઉતરી સેવક ભાવથી ગુસાઈજી ઝુલાવી રહ્યા છે અને નવનીતલાલ ઝૂલી રહ્યા છે. कबहू कसुरंग खिलौना ले ले, कबहू कसुरंग खिलौना ले ले, नाना भाग खिलावे. વાત્સલ્ય ભાવ સુરંગ ખીલોના લે લે. એક નાના બાળકને જેમ માં વિવિધ પ્રકારે ઘૂઘરો અને ચકરી ફેરવી ફેરવીને રમાડતી હોય, એમ વાત્સલ્ય યશોદાજીનો ભાવ ગુસાઈજીએ ધારણ કર્યો અને બાલ ભાવે હવે નવનીતલાલને પલ્લા ઝુલાવી ખેલાવી રહ્યા છે. चकई बंकी फिरकनी ले तू, झुन झुन हाथ बजावे, प्रिय नवनीत पालने झूले. श्री विठ्ठल नाथ झुलावे. भोजन करत थार एक झारी, भोजन करत थार एक झारी, गो मिल खाए खवावे. પહેલા આવ્યો સાખ્ય ભાવ, પછી આવ્યો સ્વામી સેવક ભાવ, પછી આવ્યો વાત્સલ્ય ભાવ. હવે ભોજન કરત હાર એક ઝારી, દો મિલ ખાય ખવાવે હો. આ આવ્યો માધુર્ય ભાવ. એક થાલીમાં શ્રી ચંદ્રાવલીજી રૂપ ધારણ કર્યું ગુસાઈજીએ. નવનીતલાલ કિશોર બન્યા અને એક જ થાળ જે શિંગાર ભોગનો પલ્લા ભોગનો હતો, એકબીજાને આરોગાવા લાગ્યા અને પ્રસન્ન થવા લાગ્યા. गुप्त महारस આ છે ગુપ્ત મહારાજ. प्रकट जनावे, गुप्त महारस प्रकट जनावे. प्रीति नहीं उपजावे, प्रिय नवनीत पालने झूले. श्री विठ्ठल नाथ झुलावे. આ છે વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ અને વિઠ્ઠલનાથજીના હૃદયમાં બિરાજતા ભાવો. સર્વ યુથો વિદ્યમાન છે. પાંચ પાંચ સ્વરૂપ શ્રી ગુસાઈજીના છે અને સર્વ ભાવો શ્રી ગુસાઈજીની ભીતર બિરાજે. સાખ્ય ભાવ પણ છે, દાસ્ય ભાવ પણ છે, વાત્સલ્ય ભાવ પણ છે, માધુર્ય ભાવ પણ છે. આમ સર્વ ભાવે શ્રી ગુસાઈજી લાલ લડાવે. અને આ દર્શન ગોપાલદાસજીને થયા એટલે કહ્યું વંદુ શ્રી વિઠ્ઠલ. હે વિઠ્ઠલનાથ, આવા વિઠ્ઠલનાથજી, હે આવા ગુસાઈજી, આવું અલૌકિક સ્વરૂપ તો ભૂતલ પર આજથી ક્યારે પ્રગટ થયું નથી. પહેલી વાર એવું સ્વરૂપ પ્રગટ થયું કે જેમાં સર્વ ભાવો બિરાજતા હોય. આપને હું વંદન કરું. આ સર્વોત્તમ સ્તોત્રની ટીકામાં પણ ગોકુલનાથજી જ્યારે સર્વોત્તમ સ્તોત્રની ટીકા લખવા માટે વિરાજમાન થયા ત્યારે સર્વપ્રથમ ગુસાઈજીને વંદન કરતા કહ્યું નત્વા પિતૃ પદાંબોજ સર્વ અભિષ્ટ ફલ પ્રદાયક. નમન કર્યા ગુસાઈજીને ને નમન કરતા કહ્યું કે એવા ચરણારવિંદને હું નમન કરું છું. તો ત્યાં પ્રશ્ન જગાવ્યો કે ઘણું ઘણું એવું છે કે તો બીજાની કૃપાથી પણ મળે. ધન જોઈતું હોય તો કુબેરની ઉપાસના કરો, રૂપ જોઈતું હોય તો આની આની ઉપાસના કરો, સ્વર જોઈતો હોય તો આની ઉપાસના કરો. એમ જુદા જુદી ઉપાસનાથી જુદા જુદા ફળ પણ મળે છે. તો પછી ગુસાઈજીને જ વંદન કેમ? એના દ્વારા જ પ્રાપ્તિ કેમ?
ઘર, મકાન, ધન, પત્ની, પરિવાર, આ તો બીજા બધાના આશીર્વાદથી પણ મળી શકે છે, પણ વૈષ્ણવ ગુસાઈજીથી જ મળે એવો આગ્રહ કેમ? ત્યારે ગોકુલનાથજી સમજાવતા કહે છે કે હા, આ બધું બીજા પણ આપે છે, કદાચ કોઈની કૃપાથી ધન મળશે, પણ બીજાએ આપેલું ધન એ લૌકિક વધારનારું હશે, અને ગુસાઈજીએ આપેલું ધન સેવાનો વૈભવ વધારનારું હશે. બીજાએ આપેલું ઘર એ સંસાર વધારનારું હશે, પણ ગુસાઈજીએ આપેલું ઘર એ સેવા કરાવી શકે એવી અનુકૂળતા વાળું હશે. બીજાએ આપેલો સંસારના લૌકિક સ્વજનો એ લૌકિક વધારનાર હશે, પણ ગુસાઈજીની કૃપાથી મળેલો સંસાર એ સેવામાં સહાયક હશે. આ ફરક છે. એટલા માટે વૈષ્ણવ તો ગુસાઈજી અને મહાપ્રભુજીની કૃપાથી મળે એવી આકાંક્ષા રાખે છે, કે મળે તો એમની કૃપાથી, નહીં તો અમારે નથી જોયું. આજે લોકોને 7 દિવસના 7 ભગવાન જુદા જોઈએ. સોમવારે અહીંયા જવાનું, મંગળવારે આ, બુધવારે આ, ગુરુવારે તો અહીંયા જવું જ પડે, શનિવારે તો આ કરવાનું જ, રવિવારે અહીંયા જવાનું. જેને કંઈ ન કરવું ને, આપણે તો બધાને માનીએ એટલે સમજી લેવું કે આ કોઈને માનતો નથી. જેને કંઈ જ કરવું ના હોય ને, એમ કે પ્રભુ તો ભાવના ભૂખ્યા, એટલે ભાવથી કરો એટલે ચાલે, એટલે સમજી લેવું કે આને કંઈ કરવું નથી. લોકો સારા સારા શબ્દો પણ એવા સારા ગોઠવી લે છે ને. હા, એઠા બોર એ ખાય, પણ એ શબરી ના ખાય. આપણે એઠા ન ધરાય, કારણ કે આપણે શબરી નથી. પત્રમ પુષ્પમ ફલમ તોયમ, એ બધું જ બરાબર. પત્ર ધરો, પુષ્પ ધરો, ફળ ધરો, જલ ધરો, બધું હું આરોગું છું. કોમ તદહમ ભક્તિ રૂતમ અસ્નામી. જે ભક્ત મને પ્રેમથી ધરે હું આરોગું છું. બધી વાત સાચી, પણ કોનું? ભક્તનું. અને આપણે તો ભક્ત બનવાની પ્રોસેસમાં છીએ, આપણે ભક્ત થયા નથી. ભક્ત બની જાઓ પછી તો બધું પ્રભુ સ્વીકારશે, પણ આપણે ભક્ત થયા નથી. આપણે ભક્ત બનવાના પ્રયાસમાં છીએ, અને ભક્ત બની જશો ત્યારે બધી વાત સાચી, પણ આપણે તો ભક્ત થવાની કોશિશ કરી રહ્યા છીએ. અને કોશિશ કરતા હોઈએ તો બધી જ પછી પ્રોટોકોલ આપણે પાળવો જોઈએ, બધી વિધાનમાંથી પસાર થવું જોઈએ, કારણ કે આપણે ભક્ત બનવાના પ્રયાસમાં છે. જે પ્રોસેસ છે એ ભક્ત બનવાની છે, અને ભક્ત બની ગયા પછી કોઈ પ્રોસેસની જરૂર નથી. અને તમને એમ લાગતું હોય કે તમે ભગવદી થઈ ગયા છો તો પછી કાંઈ નહીં કરો તો ચાલે. આમાંથી કોઈને લાગે છે એવું કંઈ? તો તમને છૂટ છે. સંકોચ ના રાખતા કહી દેજો, મનમાં ક્યાંય ખૂણે લાગતું હોય તો. સહેજે એવું લાગતું હોય કે હું ભગવતી છું તો ચોખ્ખું કહી દેજો, તો બધી જ છૂટ છે. પણ એવું લાગતું હોય કે અમારામાં તો અનેક દોષો છે, તો બધી પ્રોસેસમાંથી પસાર થવું પડે. એ વિધિ વિધાન એટલે છે. અને એટલા માટે કથાઓમાં અને ગ્રંથોમાં આ બધી વાતો આવે ને, બધાને બહુ ગમે. જો કહ્યું ને, ભગવાન તો ભાવના ભૂખ્યા છે, કંઈ ના કરો તોય ભગવાન સ્વીકારી લે છે. ગુસાઈજીને મહાપ્રભુજીના ચરણોમાં જેને દ્રઢ શ્રદ્ધા નથી થઈ, એને આ માર્ગ ફલિતે કેમ થશે? આપણી બધાની તકલીફ એ છે કે જોઈએ છે શ્રીનાથજીની કૃપા, પણ મેળવવી છે આપણી રીતે. એની વિધિમાંથી જ્યાં પસાર ન થયા, શ્રી વલ્લભના ચરણોમાં ન ગયા, ત્યાં સુધી શ્રીનાથજી દ્રષ્ટિએ કરતા નથી. એ શ્રીનાથજીની પ્રતિજ્ઞા છે, ભક્તનો આગ્રહ ન ચાલે. પ્રભુ કે આ તો મારી પ્રતિજ્ઞા છે કે આપ જેનો હાથ પકડીને સ્વીકારશો એનો હું સ્વીકાર કરીશ. આ પ્રતિજ્ઞા વલ્લભની નથી, આ પ્રતિજ્ઞા વૈષ્ણવની નથી, આ પ્રતિજ્ઞા તો શ્રીજીની છે. એટલે જેને ઝઘડો કરવો હોય શ્રીનાથજી સાથે કરે. જ્યારે રસખાનજી પણ પકડવા દોડ્યા ને, શ્રીનાથજીને દર્શન આપ્યા, પકડવા ગયા એટલે રસખાનજીને કહ્યું શ્રીનાથજીએ, જા પેલા ગુસાઈજીને પકડ, એના શરણે થા, બ્રહ્મ સંબંધ લે, પછી તો હું જ તને નહીં જવા દઉં. અને જ્યાં બ્રહ્મ સંબંધ લીધું ને, નિજ મંદિરથી બહાર નીકળવા ગયા, શ્રીનાથજી દોડતા છલાંગ મારીને આવ્યા સિંહાસન પરથી, પકડ્યો હાથ રસખાનનો, કહ્યું હવે ક્યાં જાય છે, ચાલ મારી સાથે ખેલવા માટે. શ્રીજીએ, તારો ગુસાઈજીએ સ્વીકાર કર્યો, તો હવે હું જ તને નહીં છું. આ વિધિ છે, આ પ્રોસેસ છે પુષ્ટિ માર્ગની, અને એમાંથી પસાર ન થયા તે શ્રીજીની કૃપાને કેમ મેળવશે? તો વંદુ શ્રી વિઠ્ઠલ. કેવા છે વર? શ્રેષ્ઠ. વર કોને કહેવાય? શ્રેષ્ઠ. જે સર્વમાં શ્રેષ્ઠ હોય. ગુસાઈજી તો સ્પષ્ટ મહાપ્રભુજી માટે કહી દીધું, સપ્તશ્લોકીમાં કહ્યું ને, ક્વચિત પાંડિત્યમ છે ન નિગમ ગતિ સાપે યદિ
व्यासास्यापीशं यदि न हरि मार्गे परिचय ભાવિ ન ભૂતોસ્ત્યપી. વલ્લભ જેવું કોઈ થયું નથી, છે નહીં ને થવાનું નથી. ત્યાં સુધીની વાત ગુસાઈજીએ કરી દીધી. ભાવિ ન ભૂતોસ્ત્યપી. આ કલિયુગના અંધકારમાંથી બચવા માટે, આ કલિરૂપી ભુજંગના ગ્રાસમાંથી બચવા માટે કોઈ એકમાત્ર ઉપાય હોય. ગુસાઈજી સપ્ત શ્લોકીમાં કહે, અઘોગતમ સાવૃતમ कलिभुजङ्गमासादितं जगद्विषयसागरे पतितमस्वधर्मे रतं यदीक्षणसुधानिधि समुदितोऽनुकम्पामृतात् अमृत्युमकरोक्षणा धरणमस्तु मे तत्पदम् यदङ्घ्रिनखमण्डल प्रसुतवारिव्यूषयोग वराङ्गहृदयै कलिस्तृणमिवेह तुच्छीकृत व्रजाधिपतिरिन्दिरा प्रभृतिमृग्यपादाम्बुज क्षणेन परितोषितस्तदनुगत्वमेवास्तु मे अघोगतम सावृतम कलि भुजंगमासादितम जगत विषय सागरे पतितमस्वधर्मे रतम यदि क्षण सुधानिधि समुदितोऽनुकंपामृतात् अमृत्युमकरोक्षणात् अर्णमस्तु मे तत्मदम. શ્રી વલ્લભની દૃષ્ટિમાંથી નિસરતું એ અમૃત, કૃપા રૂપી અમૃત જેના પર પડી ગયું, એને આ કલિયુગ રૂપી વિષ યા ભુજંગ એને દંશ દઈ શકતો નથી, એનું કાંઈ બગાડી શકતો નથી. શ્રેષ્ઠ જો દુનિયામાં વિદ્વાનો, વક્તાઓ, મહાપુરુષો અનેક છે, કોઈ ના, બધા જ વંદનીય, બધા જ આદરણીય છે, પણ શ્રીનાથજીને પામવા છે તો વલ્લભની કૃપા વગર સંભવ નથી. હા, તમારે એ જે ઈષ્ટને પામવા હોય એ પ્રમાણે માર્ગ છે. તમારે જેને જે વસ્તુ, અનેક માર્ગો, અનેક લોકો બતાવ્યા શાસ્ત્રોમાં. કોઈને અક્ષર બ્રહ્મ જોઈતો હોય, કોઈને મોક્ષ જોઈતો હોય, કોઈને ગોલોકધામ જોઈતો હોય, કોઈને વૈકુંઠ, ભિન્ન ભિન્ન અનેક અનેક આપણે ત્યાં ધામો બતાવવામાં આવ્યા, અનેક અનેક ઈષ્ટો બતાવવામાં આવ્યા, અને તદ્ મહાપુરુષોના માર્ગ દ્વારા ઈષ્ટને પામી શકાય, એમાં કોઈ ના નહીં, એમાં કોઈ સંશય નથી. પણ શ્રીનાથજીની કૃપાનો નક્કી કર્યું છે, શ્રીજીને મેળવવા છે, એની કૃપા મેળવવી છે, તો પછી સ્પષ્ટ છે કે વલ્લભની કૃપા વગર એ સંભવ નથી. એના આશીર્વાદ વગર, એના સિદ્ધાંતોના માર્ગ પર ચાલ્યા વગર શ્રીનાથજીની કૃપા સંભવ નથી. બાકી તમને બીજું ઘણું બધું મળી શકે એમ છે, પણ તમે જો તમારું શીશ શ્રીજી આગળ નમાવ્યું હોય, બ્રહ્મ સંબંધ લઈને શ્રીનાથજીને કહ્યું હોય, હું તમારો થયો છું, બધું તમારું છે, અને જો એને મેળવવાનો સંકલ્પ કર્યો છે તો મહાપ્રભુજીના ચરણોને પકડવા જ પડે. એના ચરણને પકડ્યા વગર શ્રીજીની કૃપા સંભવ નથી. એટલે પેલો ભાવ પ્રકાશમાં કહે કે શ્રીનાથજી ઊંચો હાથ કરીને બોલાવે તો સીધું બોલાવવું જોઈએ. આમ કેમ બોલાવે? ડાબુ અંગ એ સ્વામીજીનું અંગ છે, સ્વામીજી રૂપ શ્રી વલ્લભ છે, અને શ્રીનાથજી એટલે જ આમ ડાબો હાથ આમ રાખીને બોલાવે છે કે સીધો નહીં, શ્રી વલ્લભ તરફ થઈને આવ તો જ તારો સ્વીકાર કરીશ, એટલે ડાબો હાથ આમ કરીને બોલાવે. આ ભાવ આપણે ત્યાં વર સર્વોત્તમ જે છે, એટલે જ ઘણા સ્તોત્રો મળ્યા, પણ મહાપ્રભુના સ્તોત્રને સર્વોત્તમ કહ્યું, કારણ કે જે સર્વથી, સર્વમાં અને સર્વત્ર ઉત્તમ હોય એ જ સર્વોત્તમ એવા શ્રી વલ્લભ અને શ્રી ગુસાઈજી છે. એટલે અન્ય કોઈ સ્તોત્રને સર્વોત્તમ ન કહ્યું, પણ મહાપ્રભુજીના જ્યારે નામનું વર્ણન ગુસાઈજીએ કર્યું ત્યારે સર્વોત્તમ કહ્યું, કારણ જેનું ગાન કરે છે એ સર્વોત્તમ છે, અને જે ગાઈ રહ્યા છે એ પણ સર્વોત્તમ છે. આ બંને પક્ષે ઉત્તમતા જોઈ એટલે કહ્યું સર્વોત્તમ. કારણ કે હંમેશા સ્તોત્રો મહાન હોય પણ ગાનારો કદાચ હીને હોય, એટલે બધું ઉત્તમ નથી થઈ શકતું. ઘણી જગ્યાએ કોઈ ઉત્તમ હોય પણ બધે સર્વોત્તમ ના હોય, સર્વમાં ઉત્તમ ના હોય, સર્વથી ઉત્તમ ના હોય. પણ આ સ્વરૂપ તો એવું છે જે વંદુ શ્રી વિઠ્ઠલવર અને ગાન કરતા ગોપાલદાસજી બોલ્યા.
सब गाएं। विठल वर सुंदर नव घन श्याम कमाल, जगदीधल उद्धार कहेवा, प्रगट्या परम दयाल। વંદન કર્યા કોને? શ્રી વિઠ્ઠલ ને. કેવા છે? વર છે, સર્વમાં ઉત્તમ છે, અપ્રાકૃત છે. પ્રાકૃત હોય એ શ્રેષ્ઠ ના થઈ શકે. જન્માદ્યસ્યતોન્વયાદિતરતશ્ચાર્થે સ્વવિજ્ઞ સ્વરાટ, ત્યાં પણ વર શબ્દનો પ્રયોગ કર્યો. જે સર્વથી પર હોય વર છે. અને કેવા? નવ ઘન શ્યામ કમાલ. ઘનશ્યામ આપ છો, મેઘ જેવા છો. જેમ કાળા કાળા વાદળ હોય અને વરસવા માટે જે પોતે તત્પર થયા હોય, આપ એવા વરસવા વાળા વાદળ છો. મહાપ્રભુજી પણ શ્યામ, શ્રીનાથજી પણ શ્યામ, યમુનાજી પણ શ્યામ અને શ્રી ગુસાઈજી પણ શ્યામ. આપ વરસવા વાળા વાદળ જેવા છો, ઘનશ્યામ છો. અને વાદળ જ્યારે વરસે ત્યારે પાત્રતાને જોતું નથી. નદી, નાળા, વૃક્ષ, પર્વત બધે જ સમાન રૂપે વરસે. આપ વરસવા માટે જ પધાર્યા છે. જે જીવ જાતિ હોય કોઈ રે, તેને તત્ક્ષણ સર્વે સુખ હોય રે. જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે, તેને પ્રગટ પદાર્થ ચારે રે. વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી ગાય. ગમે તેવો જીવ હોય, જે જીવ જાતિ હોય કોઈ, ગમે તેવી જીવ જાતિનો કોઈ પણ યોનિનો હોય, અધમમાં અધમ યોનિમાં જન્મ્યો હોય, પણ ગુસાઈજી એના ઉપર કૃપા કરે. વાર્તા સાહિત્યનું પ્રમાણ પેલી કુંજરીબાઈ તરસી મરતી હતી અને ગુસાઈજી ઝારીજી લઈને પધારતા હતા. વિતરિયાજીને કહ્યું કે આને ઝારીજી લેવડાવી દે. અરે બાવા, અરે મહારાજ, ઝારીજી છોવાઈ જશે. શ્રીનાથજી બાવાની સોનાની ઝારીજી છે. ગુસાઈજી કહે, ઝારી તો બીજી આવશે, પણ આના પ્રાણ જશે તો પાછા નહીં આવે. આપ તો પરમ દયાળ છો, ઘનશ્યામ છો, વરસવા વાળા વાદળ જેવા છો. અને વાદળ વરસે ત્યારે ભેદ નથી જોતો, એ સર્વમાં સમાન રૂપે વરસે. એમ ગુસાઈજીએ કેવા કેવા જીવ ઉપર કૃપા કરી. પેલા ગુલાબદાસ ગુલાબ ખાન થઈ ગયા હતા. પેલો એક વૈષ્ણવ સ્મશાનમાં ખાતો. કેવા કેવા પ્રસંગો 252 જો. ચોરની વાર્તા આવે છે ને, ગુસાઈજીની શરણે આવે અને ચોરીની આદત. ગુસાઈજીએ બ્રહ્મ સંબંધ આપ્યું, શરણે લીધો, કહ્યું કે ચોરી છોડી દેજો મહારાજ, આ વાત ખોટી, ચોરી નહીં છૂટે. એવી આદત પડેલી છે કે આ ચોરી કરવાનું છોડી શકવું એ સંભવ નથી. ગુસાઈ કે તું મારા શરણે આવ્યો છું, ગુરુની આજ્ઞા નહીં માને કે બધી વાત બરાબર, પણ આ છૂટે એમ જ નથી. એવી આદત પડી છે. ગુસાઈજીએ કહ્યું વાંધો નહીં, ચોરી નહીં છૂટે, ઠીક છે, પણ એટલું વચન આપ કે તું હંમેશા સાચું બોલીશ. કે હા, એ વચન આપું છું, ક્યારે ખોટું નહીં બોલું, સાચું બોલીશ. ગુસાઈજીને થયું કે ચલો આનાથી કંઈક થશે, કારણ કે આ દવા માફક ના આવે, ડોક્ટર પેલી બીજી લખી આપે. અને ચોરને થયું કે હવે આ વૈષ્ણવી જીવન જીવવું છે, એકવાર રાજાને ત્યાં ચોરી કરી લઉં પછી શાંતિ. કર્યું ને રાજાને ત્યાં આવ્યો. દ્વારપાલે પૂછ્યું, ભાઈ ક્યાં જાઓ છો, કોણ છો? પેલા કે હું ચોર છું, રાજાને ત્યાં ચોરી કરવા આવ્યો છું. ગુસાઈજીને વચન આપ્યું કે ચોરી તો ખોટું નહીં બોલું, ચોરી કરીશ. અને પેલાને થયું કે આ મજાક કરે છે, જાજા મજાક ના કરીશ, અંદર જા. પેલાને થયું કે આ મસ્કરી કરે છે. દ્વારપાલને એમ થયું, અંદર જવા દીધું. પેલા કોઈ ચોરી કરવાનું સાચું બોલ્યો તો જવા દીધો. અંદર ગયો, બીજો કોઈ મળ્યો. શેના માટે આવ્યા છે, કોણ છો? કે ચોર છું, ચોરી કરવા આવ્યો છું રાજાને ત્યાં. અરે શું મજાક કરો, જાઓ અંદર જાઓ. એમ કરતા કરતા આ બધું ચોરી કરીને નીકળી ગયો, તોય કોઈએ રોક્યું નહીં. અને બહાર નીકળીને એને વિચાર આવ્યો કે એક વાર સાચું બોલ્યો તો રાજાને ત્યાં બધું ધન મને મળી ગયું. જો ચોરી કરવાનું છોડી દઉં તો સ્વયં રાજાના રાજા ઠાકોરજી છે, એ મને ભીતર પ્રવેશ આપી દેશે. અને આમ વિચાર કરી એની ચોરી છૂટી. તો ગુસાઈજી તો કેવા કેવા જીવો ઉપર કૃપા કરી. આપ તો ઘનશ્યામ છો. ઠાકોરજી કૃપા કરે એના કરતા મીઠી આપના દ્વારા જે કૃપા થાય ને એ લાગે.
નાગજી ભટ્ટનો પ્રસંગ આવે છે. ગુસાઈજીના સ્વરૂપમાં એટલી આસક્તિ, ગુસાઈજીના શરણે આવ્યા અને મનમાં દ્રઢ આસક્તિ ગુસાઈજીના સ્વરૂપમાં. જો ભગવત સ્વરૂપો તો બધા મહાન અને શ્રેષ્ઠ છે, પણ સ્વરૂપાસક્તિ પણ ભક્તોના હૃદયમાં હોય છે. કોઈક સ્વરૂપમાં વિશેષ આસક્તિ હોય છે અને ગુસાઈજીના સ્વરૂપમાં વિશેષ આસક્તિ. અને શરણે આવ્યા એટલે ગુસાઈજીએ કહ્યું, તમે શ્રીનાથજીની સેવા કરો છો, શ્રીનાથજીની સેવાનો અધિકાર આપો. હવે આમને આસક્તિ ગુસાઈજીના સ્વરૂપ. શ્રીનાથજીના શિંગાર ધરાવતા હોય, નાકમાં શ્રુપાત થાય, અરે પ્રભુ એ ગુસાઈજી, હું તો આપની સેવા માટે આવેલો અને મને શ્રીનાથજીની સેવામાં આપે રાખી. સેવા કર્યા પછી હૃદય ભરાઈ આવે. ન રહેવાયું એટલે પત્ર લખ્યો ગુસાઈજીને અને પત્રમાં લખ્યું કે જેમ કોઈ ભ્રમર ઉડતો ઉડતો સરોવરમાં તાજા ખીલેલા કમળનો રસ લેવા માટે આવે અને કોઈ સોનાના કમળમાં બીડાઈ જાય, એમ હું તો આપના સ્વરૂપના તાજા ખીલેલા કમળનો રસ લેવા આવેલો અને આપે શ્રીનાથજી રૂપી સોનાનું કમળ મને આપી દીધું છે. અને જ્યારે આ પત્ર ગુસાઈજીએ વાંચ્યો, થયું અરે તને શ્રીનાથજીને મારામાં કે ભેદ નહીં, આપના સ્વરૂપમાં મને આસક્તિ છે અને આપની સેવા વગર હું રહી શકતો. ઘનશ્યામ શ્રીજી કરતા પણ આપની કૃપા મને વધારે પ્રિય છે. અને એમે આ વાદળોમાં જળ કોઈ સમુદ્રનું જ હોય, પણ સીધું સમુદ્રનું જળ પીઓ તો ખારું લાગે, પણ એ જ જળ જ્યારે વાદળ દ્વારા માધ્યમથી આવીને વરસે ત્યારે મધ જેવું મીઠું લાગે. એમ સીધી પ્રભુ પાસે જઈએ તો ખારા લાગે છે, પણ એ જ પ્રભુની કૃપા આપના માધ્યમથી મળે ત્યારે બહુ જ અમને મીઠી લાગે છે, ગળી લાગે છે. અમે તો આપના રસના ચાહક છીએ. ઘનશ્યામ આપ છો, આપ ભેદ કે અધિકાર જોતા નથી, આપ તો વરસવાના સ્વભાવ વાળા છે. કેવા કેવા જીવો આવ્યા પણ ગુસાઈજી વરસ્યા છે. તમે અનેક પ્રસંગોમાં તમે જુઓ કેવા કેવા જીવો, પણ ગુસાઈજી એની વૃત્તિ બદલી અને એનો સ્વીકાર કર્યો. રાજનગરના શેઠનો પ્રસંગ આવે છે ને, ગુસાઈજીના શરણે આવ્યા અને ગુસાઈજી કહ્યું ચાલો મારી સાથે વ્રજમાં. એવું જયરાજ આપની કૃપા થશે ત્યારે આવીશ, પણ હમણાં તો બહુ કામ છે દુકાનમાં, હમણાં મેળ નહીં ખાય. સાહેજી હું તને કહું છું, મારી આજ્ઞા છે તું મારી સાથે ચાલ, પણ જયરાજ હમણાં બહુ જ કાર્ય છે, પછી ક્યારેક સમય મળતા આવીશ. ગુસાઈજી વ્રજમાં પધાર્યા અને લૌકિકમાં એટલા બધા આસક્ત, ગુસાઈજીને ચિંતા થાય મારો સેવકની ક્યાંક લૌકિક ગતિ ન થઈ જાય. વ્રજવાસીને મોકલ્યા અને કહ્યું કે એમને લઈ આવો, કહો કે ગુરુદેવ યાદ કરે છે. આવ્યા અને કહેવા લાગ્યા શેઠજી ગુરુદેવ યાદ કરે છે, ચાલો બ્રજમાં. અરે હમણાં તો આટલું કામ છે, દીકરાને પરણાવ્યો, નવી નવી વહુ આવી છે, ઘર ખુલ્લું મૂકીને જતી રહે છે, થોડું શીખી જાય પછી આવું. ન ગયા. સમય ગયો ને દેહ પડ્યો, શ્વાન બનીને ઘરના આંગણામાં બેઠા. શ્વાન યોની મળી. ચિંતા ગુસાઈજીને થઈ કે મારો સેવક એની ક્યાંક લૌકિક ગતિ ન થઈ જાય. ફરી કોઈને મોકલ્યા ને શ્વાન બનીને ડેલીએ બેસેલા શેઠજીને કહ્યું હવે તો ચાલો, ગુરુદેવ યાદ કરે છે. અરે આ ઘર ખુલ્લું મૂકીને જતી રહે, આખા જિંદગીનું મહેનત કરેલું ભેગું બધું લૂંટાઈ જાય, થોડું શીખી જાય પછી આવું. ન ગયા. શ્વાન યોની ગઈ, સર્પ યોની મળી, ધન ઉપર બેઠા. ફરી ગુસાઈજીએ મોકલ્યા કે હવે તો એને બોલાવી લાવો. કહ્યું કે હવે તો ચાલો, આ યોની છે. અરે આ ધન સાચવશે કોણ, હું ના આવું. ન ગયા. સર્પ યોની પણ પડીને હજારો કીડાઓમાં ખદબદતા નાળામાં એક કીડો બને. ગુસાઈજીએ કહ્યું કે હવે ના આવે ને તો પકડીને લઈ આવજો. જો આ કૃપા કોને કહેવાય? એ ખદબદતા હજારો કીડાઓમાંના એક કીડા બનેલા શેઠજીને પેલા જઈને કહ્યું હવે તો ચાલો. અને પેલા કીડા બનેલા શેઠજીએ કહ્યું કે આના જેવું સુખ બીજે ક્યાં મળવાનું છે. ન ગયા ત્યારે ગુસાઈજીની વાત યાદ આવી, ન આવે તો પકડીને લઈ જજો. એક ડબ્બીમાં પૂર્યો એ કીડાને અને લઈને ચાલ્યા. સવારે પહોંચ્યા ગોકુલ. ગુસાઈજી યમુનાજીના કાંઠે સંધ્યા વંદન કરી રહ્યા છે, જ્યાં શેઠજીને કીડા રૂપે ડબ્બી આપી અને ગુસાઈજી એક ડબ્બી ખોલી એ કીડાને જ્યાં યમુનાજીમાં પધરાવ્યા અને સદેને લીલામાં પ્રાપ્તિ થઈ ગઈ. આ કૃપાળુ પ્રભુ ગુસાઈજી નવ ઘનશ્યામ તમાલ, આપ તો આ મેઘ જેવા વરસવા વાળા છો. ગમે તેવો જીવ હોય પણ આપનો સ્વભાવ જ કૃપા કરવો છે. જગતી તલ ઉદ્ધાર કરવા. નવ ઘનશ્યામ તમાલ, આપ કેવા છો? તમાલ વૃક્ષ જેવા. તમાલનું વૃક્ષ હોય ને એ શ્યામ હોય, પણ કહું તમાલ જેવા છો આપ.
ત્યાં ભીષ્મ સ્તુતિમાં પણ જુઓ, ત્યારે ઠાકોરજીની અંતિમ સમયમાં ભીષ્મજી સ્તુતિ કરે છે ને, બાણ સૈયા પર સૂતેલા ભીષ્મજી જ્યારે ઠાકોરજી સન્મુખ ઉભા હોય સ્તુતિ કરતા બોલે, ત્રિભુવન કમનમ કમાલ વર્ણમ રવિકર ગૌરવ રામ્બરમ દધાને વપુરલક કુલા વૃતાનનાભ્યમ વિજય સખે રતિરસ્તુ મે નવદ્યા ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. ઠાકોરજીને તમાલ વર્ણક ના કયા. એ ગુસાઈજી આપ પણ એવા છે, વૃક્ષ જેવા પરોપકારી આપ છો. મન રે તું વૃક્ષન કો મતલે, અને કહું જો તાહી પર પથ્થર ફેંકે તાહી કો ફલ દે. વૃક્ષ પરમ દયા. આપ તો જગતનો ઉદ્ધાર કરવા માટે પધાર્યા છે. આપનું ભૂતલ પર આવવાનું એકમાત્ર કારણ એ જ છે, આ દૈવી જીવો જે લીલાથી વિખૂટા પડ્યા એને ફરી લીલામાં સંબંધ કરાવવા માટે આપ પધાર્યા છે. આ જગતનો ઉદ્ધાર કરવા માટે આપ પધાર્યા છે. जो प्रकट न थया हो, जो श्री वल्लभ के घर प्रभु जो फिर अवतार न धरते हो, हम सरी के मूड पतित जन કહો કેસે નિસ્તરતે હો. આપણા જેવા જીવો કેમ ઉગાર્યા હોત? ક્યાંક હજી દીવા અગરબત્તી જ કરતા હોત આપણે લોકો. જો ગુસાઈજી ને મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત તો આ સેવા માર્ગનું સુખ કોણે આપ્યું હોત? આ સેવા રીત પ્રીત વ્રજજન કી જન હિગ જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાય. આ માર્ગની રીત બતાવવા માટે શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ ભૂતલ પર પધાર્યા છે. આજે હજારો હજારો ઘરોમાં મહાપ્રભુજીએ નંદાલય બનાવવાનું એક ક્રાંતિ હિન્દુ સમાજમાં કરી છે. ગુસાઈજીએ ક્રાંતિ કરી છે. સમાજમાં પ્રદાન તો જુઓ, સાંસ્કૃતિક પ્રદાન તમે જુઓ. જો દરેક પક્ષે વિચારવા જઈએ તો સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રહેલો એક ખેડૂત પણ સાસાવરી રાગ ગાય, સારંગ રાગ ગાય, સંસ્કૃતના શ્લોકો બોલે, અષ્ટયામ સેવા કરે, વિવિધ સામગ્રીઓ કરે. વિચાર તો કરો, એક નાના નાના ગામડે સુધી આ ભારતીય સંસ્કૃતિને પહોંચાડવાની ક્રાંતિ પુષ્ટિ માર્ગે કરી છે. શ્રી મહાપ્રભુજી ગુસાઈજીએ કરી છે. એ કેવલ પૂજા માર્ગમાંથી કાઢી અને સેવા માર્ગ બતા ઘર ઘરને નંદાલય બનાવવાનું કામ. લોકો મંદિરે જતા પણ ઘરને મંદિર બનાવવાની ક્રાંતિ મહાપ્રભુજી અને ગુસાઈજીએ કરી. સ્ત્રી શુદ્રોને અધિકાર નહોતો, જેને શ્લોકો આવડતા એ પૂજાનો અધિકાર કરતા, પણ જેને કાંઈ નથી આવડતું એ પણ ત્રિલોકના નાથને ખોળામાં લઈ અને ઝુલાવી શકે છે એવો અધિકાર મહાપ્રભુજીને ગુસાઈજી આપે. કરોડો લોકો એક સૂત્રે, આ વિવિધતા છે પુષ્ટિ માર્ગમાં, પણ આખા કરોડો વૈષ્ણવો આજે પણ જન્માષ્ટમી આવે તો કેસરી વસ્ત્રો કરોડો ઘરે ધરાય, આજે પણ દિવાળી આવે તો શ્વેત જરીના વસ્ત્રો કરોડોના ઘરે. તો સેવા રીત પ્રીત દ્વારા લાખો વૈષ્ણવના ઘરોને એક સૂત્રમાં જોડ્યા મહાપ્રભુજીને ગુસાઈ. આપણે ભલે વિવિધ ગામોમાં અને વિવિધ રીતે માનતા વાળા હોઈએ, પણ બધાને ત્યાં સેવા ક્રમ તમે જુઓ કેવી એક વાક્યતા આપણે બધાને ત્યાં આવી જાય, એક સૂત્ર આપણે જોડાયેલા છે. આ ક્રાંતિ મહાપ્રભુજીએ કરી. ત્રિલોકનો નાથ જે અગોચર ને અગમ્ય હતો વેદોમાં, એને સહજ અને સુલભ કરાવી આપણા ખોળામાં રમતો કરી દીધો. આ ક્રાંતિ મહાપ્રભુજીને ગુસાઈજીએ કરી છે. આવું માર્ગ કોઈએ નહોતો આપ્યો પહેલા. જે અબજો ભઈ સો કબહુ ન ભઈ. અને એટલે જ કહું છું, કલયુગમાં જે થયું છે એ કોઈ યુગમાં થયું નથી. એક વાત સમજી લો, આ ભૂતલ ઉપર જે લાભ તમને મહાપ્રભુજી ગુસાઈજી આપ્યો છે એ વૈકુંઠ ગયા પછી પણ નથી મળવાનો. ગોલોક ધામમાં આ લાભ નહીં મળે. ત્યાં તો અધિકાર અનુસાર જે સેવા છે એ જ મળવાની છે. અને અહીંયા તો મહાપ્રભુજી એવો અધિકાર આપ્યો કે બધી સેવાનો લાભ મળે. ત્યાં અધિકાર અનુસાર સેવા, અને અહીંયા સેવાનો જ અધિકાર આપી દીધો. જગાવાથી લઈ પોઢાવા સુધી જન્માષ્ટમીથી વર્ષોત્સવનો સેવા ક્રમ શરૂ થાય તે પાછળ આખા વર્ષનો બધો એ ક્રમ. એટલે પ્રારંભથી ઇતિ સુધી, ઇતિથી અંત સુધી સર્વ સેવાનો લાભ જે ભૂતલ લોકમાં મળે છે ને એ બીજા કોઈ લોકમાં મળવાનો નથી.
આ તો 14 માળનું બિલ્ડિંગ છે, 7મા માળે જે ફેસિલિટી મળી છે ને એ બીજા કોઈ માળ ઉપર નથી. 14 લોક છે ને, 14 લોક બ્રહ્માંડ આગળ આવશે. તો આ ભૂલોકમાં જે કૃપા મહાપ્રભુજીએ આપણને આપી છે, અધિકાર આપ્યો છે, એવો લાભ ક્યાં? એટલે ઘણા લોકોને ઉપરની બહુ ચિંતા હોય, ગોલોકમાં શું, લીલામાં શું સેવા મળશે, ત્યાં શું લાભ મળશે. અરે અહીંયા મહાપ્રભુજીએ જે લાભ આપ્યો છે એ તો લે. અહીંયા લાભ લેવો નથી અને ત્યાં બધું સુધારવું છે. તો અહીંયા ભૂલોકમાં સુધાર્યા વગર, આ જીવન સુધાર્યા વગર મૃત્યુ પણ સુધારવાનું નથી. આ લખી રાખજો. લોકોને જીવન બગાડવું છે, મૃત્યુ સુધારવું છે. તો જીવન સુધાર્યા વગર મૃત્યુ પણ સુધરતું નથી. એટલે પછી એમ કહે એફડી મૂકી જવું, પછી કોઈ મારા ગયા પછી કથા કરશે અને એમ બધું ગોઠવાઈ જશે. તો એવા ખોટા ખોટા પ્લાનિંગ ના કરતા. તો આ કૃપા જગતીતલ ઉદ્ધાર કરવા, આ જગતીનો ઉદ્ધાર કરો. આ ભૂતલ ભૂમિ ભાગ્યમ મહાપ્રભુજીનું નામ છે કે ભૂમિ પણ પોતાના ભાગ્યની સરાહના કરે છે કે મને આ વલ્લભના ચરણના સ્પર્શનો લાભ મળી રહ્યો છે. 11 વર્ષ ને 52 દિવસ વ્રજને તો ઠાકોરજીએ સનાથ કર્યું, ખુલ્લા ચરણારવિંદથી પાવન કર્યું, પણ ભારત વર્ષની અન્ય ભૂમિ આવીને કહ્યું, હે વલ્લભ, અમને આ લાભ ક્યારે મળશે? હે પ્રભુ, અમને ક્યારે લાભ મળશે? ત્યારે ઠાકોરજીએ કહ્યું, જ્યારે વલ્લભ રૂપે પધારીશ ત્યારે સમગ્ર ભારત વર્ષને પાવન કરીશ. અને એટલા માટે 52 વર્ષ ભૂતલ પર બિરાજી મહાપ્રભુજીએ 3 વાર સમગ્ર ભારત વર્ષને ખુલ્લા ચરણારવિંદથી પાવન કર્યું છે. જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાળ. જો બધાની જય આપણે બોલાવીએ, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી પણ જય, કેવલ એકમાત્ર જય શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. કેવલ ગુસાઈજીની જય બોલતા હોઈએ ત્યારે પાછળ બોલીએ છે પરમ દયાળ. અને એ શબ્દ ક્યાંથી આવ્યો? એ શબ્દ આવ્યો છે વલ્લભાખ્યાનમાંથી. ક્યારે ગુસાઈજીની જય સૌથી પહેલા ગોપાલદાસજીએ બોલાવી ત્યારે કહ્યું પ્રગટ્યા પરમ દયાળ. આ જય આવી છે ગોપાલદાસજીના નવાખ્યાનમાંથી. આ પરંપરા ત્યાંથી પ્રગટ થઈ છે. ગુસાઈજી કેવા છે? પ્રગટ્યા પરમ દયાળ. પરમ દયાળુ કોઈ હોય, કૃપાલુ છે ને દયાળુ છે. સ્વભાવ આપનો કૃપાળુ છે, દયાળુ છે, પરમ દયાળ. આવી દયા કોને કરે? એસી કૃપા કોણ કરે? રૂબીને એસી કૃપા કોણ કરે? સાધના કરવા વાળાનો ઉદ્ધાર કરનારા તો ઘણાય હતા, પણ जितनी रवि छाया की कणिका इतने दोष हमारे. अनंत दोषोથી ભરેલો આ જીવ, અને એ જીવને પ્રભુ આવા સુલભ કરી દે. મુક્તિ ઘણાએ આપી, સદગતિ ઘણાએ આપી, પણ ગુસાઈજીને મહાપ્રભુજી તો ભગવાન સાક્ષાત આપ્યા છે. ભગવાન કોઈ આપી શક્યું નથી. સાધનાઓ આપી છે, ઉપાસનાઓ આપી છે, મંત્ર જાપ આપ્યા છે, એટલે બધા સાધનાના પ્રકારો અથવા મુક્તિ સુધી આપી, અનેક લોકો આપ્યા. પણ મહાપ્રભુજીને ગુસાઈજીએ તો એ વૈકુંઠની ભીતર અગમ્ય વેદોએ જેને નેતિ નેતિ કહ્યા એવી ગુહમાંથી ભગવાન પૂર્ણ પુરુષોત્તમને કાઢી અને વૈષ્ણવને સહજ સુલભ કરી દીધા. આ કૃપા શ્રી ગુસાઈજીએ કરી. એટલા માટે કહ્યું પ્રગટ્યા પરમ દયા. કેટલી મોટી કૃપા કહેવાય કે જે પોતાનું સર્વસ્વ આપી દે. દાતા હોય, ઉદાર દાતા હોય, પણ વલ્લભ તો મહોદાર ચરિત્રવાન, મહાઉદાર. દાતા પોતાના ઘણા બધામાંથી થોડું ઘણું આપે. ઉદાર દાતા પોતાનામાંથી ઘણું બધું આપે, થોડું બચાવે. પણ વલ્લભ અને વિઠ્ઠલ કેવા છે? પોતાનું સર્વસ્વ આપી દે છે. ઠાકોરજી પધરાવતા કહે છે ये मेरो सर्वस्व है जो तुमको पधरा देने. પોતાનું સર્વસ્વ કોણ આપે? સર્વસ્વ આપનારા પરમ કૃપાલ અને પરમ દયાલ કોઈ હોય તે ગુસાઈજી છે. આ તમારા ઘરે જે વિરાજે છે ને ઠાકોરજી, એ ઠાકોરજી નથી, કેવલ એ મહાપ્રભુજીનું હૃદય તમારા ઘરે બિરાજે છે.
કારણ કે જ્યારે પુષ્ટાવીએ છીએ ઠાકોરજી, જ્યારે કયું સ્વરૂપ ત્યાં પધરાવીએ છીએ તો કે વલ્લભના હૃદયમાં જે અખંડ રાસ ચાલી રહ્યો છે અને એમાં જે રાસ નાયક છે એ પ્રભુ જે વલ્લભના હૃદયમાં બિરાજે છે એ તમારા ઠાકોરજીમાં આવિર્ભૂત કરાવીએ છીએ. એટલે તમારા ઘરે કેવલ પ્રભુ નથી બિરાજતા, મહાપ્રભુજીનું હૃદય તમારા ઘરે બિરાજે છે. એ ભાવ રાખીને ઠાકોરજીની સેવા કરજો કે વલ્લભનું હૃદય મારા ઘરે છે, એવી ભાવના રાખજો. પરમ દયાળ શ્રી ગુસાઈજી તો કેવા પરમ દયાળ. અનેક પ્રસંગોમાં તમે જોઈ લો, અનેક વાર્તા પ્રસંગોમાં તમે જોઈ લો. પેલી કુંજરીબાઈને જારીજી આપી, પેલો ગિરિરાજજીની પરિક્રમા કરતો પણ વૈષ્ણવની સેવા કરી તો એને એના પર કૃપા કરી. એકવાર એક સંઘ જઈ રહ્યો હતો ગોકુલ ગુસાઈજીના દર્શન કરવા, અને એક વૈષ્ણવ ગરીબ ખેડૂત દાતરડાથી કાપી રહ્યો હતો, ખેતરમાં કામ કરી રહ્યો હતો. અને સંઘ જઈ ખબર પડી કે અરે સંઘ જઈ રહ્યો છે ગુસાઈજીના દર્શન કરવા. આવ્યો ત્યાં સંઘને વિનંતી કરવા લાગ્યો કે હું પણ ગુસાઈજીનો સેવક છું, મને પણ તમારી સાથે લઈ જાઓ. મારી પાસે ધન તો નથી પણ હું તમારી સેવા અને ચાકરી કરીશ અને તમારી સાથે સાથે ચાલીશ. અને બધા નગર શેઠોને એમ થયું કે હા ચલો કોઈ ચાકરની કામ લાગશે, આપણને યાત્રામાં જઈએ છીએ તો સાથે લઈ લઈએ આને. લઈ લીધો સાથે. ધીરે ધીરે સંઘ આગળ વધવા લાગ્યો અને ગોકુળ નજીક આવ્યું. નગરની બહાર સંઘ ઉતર્યો અને હવે તો જવાનો સમય છે, ગુસાઈજીને મળવાનો અવસર આવી ગયો. બધા પ્રસન્ન થઈ રહ્યા છે. આટલા વર્ષો પછી ગુસાઈજીને દંડવત ચણસ્પર્શ થશે. બધા સુંદર સુંદર ભેટ સોગાદો લઈને આવેલા, બધા પોતપોતાની ભેટ કાઢી. આજે હું આ ધરીશ, બીજો કે હું ગુસાઈજીને આ ધરીશ, ત્રીજો કે હું આ ધરીશ. સુંદર સુંદર ભેટ લઈને આવેલા વૈષ્ણવો પોતપોતાની ભેટ કાઢવા લાગ્યા. અને હવે જઈએ ગોકુળમાં, ગુસાઈજીને દંડવત કરીએ, આપણી ભેટ ધરીએ. બધા તો નીકળ્યા પણ આ ગરીબ નિષ્કંચન વૈષ્ણવ બહાર બેઠો રહ્યો. મારી પાસે તો કાંઈ નથી. શાસ્ત્ર એમ કહે છે ગુરુ પ્રભુ રાજા ત્યાં ખાલી હાથે કેમ જવાય? શું લઈને જવું મારા ગુરુદેવ પાસે? ખાલી હાથે કેમ જાઉં? હૃદય ભરાઈ આવ્યું. જુએ તો સામે સુંદર બગીચો છે, સુંદર તાજા ફૂલ ઉગ્યા છે મોગરાના. યાદ આવ્યું બીજું તો કાંઈ નહીં પણ આ ફૂલોની માળા બનાવીને લઈ જવું તોય મારા ગુરુદેવ પ્રસન્ન થઈ જશે. દોડતો ગયો બગીચામાં, ફૂલોને છૂટવા લાગ્યો. છૂટેલા મોગરાની સુંદર માળા બનાવી. અને એટલો ધમધમતો તાપ, ઉનાળાના દિવસો, માળા બની તો ખરા. થયું કે પણ હું પહોંચીશ ત્યાં સુધી તો કરમાઈ જશે. આટલો ઉનાળો છે, શું કરું મારા ગુરુદેવ માટેની ભેટ ક્યાંક કરમાઈ ન જાય. વિચાર કરીને દોડ્યો. ખુલ્લા પગે દોડે ગુસાઈજીને માળા ધરવા માટે. ધગધગતી અગ્નિ છે, પગ બળી રહ્યા છે, પણ મનમાં એક ભાવ, મારા ગુસાઈજીને માળા ધરાવો. અને બધા વૈષ્ણવો ત્યાં પહોંચ્યા, પોતપોતાની કિંમતી ભેટો ધરવા લાગ્યા. અને ગુસાઈજીનું મન પેલા નિષ્કંચન વૈષ્ણવમાં ગયું. એનો મનોરથ ક્યાંક અધૂરો ન રહી જાય. એની જો માળા કરમાઈ ગઈ, એનો ભાવ કરમાઈ જશે. અરે મારા વૈષ્ણવને દુઃખ થશે. સ્વયં ગુસાઈજી બધાને મૂકીને દોડ્યા, ઘોડા ઉપર સવાર થયા અને ઘોડાની લગામ ખેંચી ગડગડ ગડગડ કરતો ઘોડો આગળ વધવા લાગ્યો. આ બાજુથી વૈષ્ણવ દોડે, આ બાજુથી ગુસાઈજી દોડ્યા. અને ઘોડા પરથી ઉતરી દોડતા દોડતા વૈષ્ણવ પાસે આવ્યા. કહ્યું લાવ વૈષ્ણવ, મારી ભેટ, મારી માળા લાવ. અને વૈષ્ણવે તો માળા ધરાવી, સાષ્ટાંગ દંડવત કર્યા. અને ગુસાઈજી એને ઊભો કરીને ગળેથી લગાડી દીધો. ભેટી ગયા. અરે તારો મનોરથ પૂરો કરવાનો જવાબદારી તો મારી જ. ભક્તા પરમ દયાળ, મને લાગે કદાચ એ જ દિવસથી આપણે ત્યાં દક્ષિણા શબ્દ ગયો અને ભેટ શબ્દ આવી ગયો. કારણ કે ગુસાઈજી ભેટી પડ્યા અને ત્યારથી આપણે ત્યાં ભેટ કહેવાય છે. આપણે ત્યાં દક્ષિણા શબ્દ નથી, આપણે ત્યાં ભેટ શબ્દ છે. આવા પરમ દયાળ ગુસાઈજી છે. કૃષ્ણદાસ અધિકારીનો પ્રસંગ જુઓ. 6 માસનો વિયોગ ગુસાઈજીને કરાવ્યો. એક ખિડકીમાંથી શ્રીનાથજી બાબા દર્શન આપતા, ચંદ્ર સરોવર પર બિરાજેલા ગુસાઈજી એ બારીમાંથી શ્રીનાથજી બાબાના મુખારવિંદના દર્શન કરતા. એ બારી પણ ચણાવી દીધી કૃષ્ણદાસ અધિકારીએ. રોજ પત્રો લખી, પોતાના અશ્રુઓથી શ્રી ગુસાઈજી વિજ્ઞપ્તિઓ લખી લખીને શ્રીનાથજીને મોકલે માળાજીમાં. ત્યારે માળાજી અહીંયા સિદ્ધ થતી ચંદ્ર સરોવર પર. અને એટલે જ આજે પણ નાથદ્વારામાં માલા બોલવાનો પ્રકાર છે. કારણ કે ત્યારે માલા પુકારતા અને ચંદ્ર સરોવર પરથી માલાજી જતી.
અને ગુસાઈજી એ માળાજીમાં પોતાનો પત્ર લખીને શ્રીનાથજી પાસે મોકલતા. અને જ્યાં શ્રીનાથજીને શિંગાર બાદ પુષ્પની માળા ધરાતી, ત્યારે એ માળામાં ફસાયેલા બીડા રૂપે એ ગુસાઈજીનો શ્લોક લખ્યો હોય વિજ્ઞપ્તિનો, અને શ્રીનાથજી બાવા અનવસરમાં કાઢે અને શ્લોક વાંચીને શ્રીનાથજી બાવા આંસુ સારે. અમુદસ્ય સ્વભાવોયમ સમય વારી મુંચતી તથાપિ ચાતક ખિન્ન રટત્યેવ ન સંશય. હે પ્રભુ, ચાતકને ખબર છે કે સ્વાતિ બિંદુ મારે પીવાનું છે અને સ્વાતિ નક્ષત્રમાં જે બિંદુ પડવાનું છે, છતાં એ તો 12 મહિના વાદળ ઉપર નજર ટકટકાવીને તાપ કરતો હોય છે. એમ પ્રભુ આપ કૃપા કરશો એ ભરોસો છે. એ સમય આવશે ત્યારે આપની કૃપા જરૂર થશે. પણ હું પણ એ ચાતક પક્ષીની જેમ આપની તરફ ટકટકી લગાવીને આપની પ્રતીક્ષા કરું છું. આપની કૃપાના દાનની અપેક્ષા રાખું છું. અને જ્યાં શ્રીનાથજી બાવા પહોંચે અને શ્રીનાથજી બાવાના નેત્રોમાંથી દડ 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 અશ્રુપાત થાય. બીડું આરોગ્યું હોય શ્રીનાથજી બાવાએ, અને એ બીડુમાંથી પોતાના અધરની પીક, એ લાલીમાં લઈ પીક લઈ અને એનાથી જવાબ એ શ્લોકનો શ્રીનાથજી બાવા લખે અને પોતાની વડી કરેલી પ્રસાદી માળામાં બીડાવી દે. અને પ્રસાદી માળાજી લઈને મુખિયાજી જ્યારે ગુસાઈજીને આપવા જાય અને ગુસાઈજી હસ્તમાં માળાજી લે અને એમાંથી એ બીડું કાઢે, સામે શ્રીનાથજી બાવાનો ઉત્તર લખ્યો હોય. ગુસાઈજીના નેત્રોમાંથી અશ્રુપાત થવા લાગે અને એ બીડું જેમાં લખ્યું હોય એને જળમાં બોડીને ગુસાઈજી આરોગી જાય. આ તાપ થાય. ગિરધરજીને સમાચાર મળ્યા કે ગુસાઈજીને આવો વિયોગ થઈ રહ્યો છે. બિરબલને જઈને ફરિયાદ કરી કે કૃષ્ણદાસ અધિકારી અપરાધ કર્યો છે, ગુસાઈજીની દોડી રોકી છે. આવ્યો ક્રોધ બિરબલને, કૃષ્ણદાસ અધિકારીને જેલમાં પૂરી દીધા. અને આ સમાચાર જ્યારે ગુસાઈજીને મળ્યા, અરે મારા વલ્લભના મહાપ્રભુજીના સેવક એવા કૃષ્ણદાસને આવો શ્રમ. ગુસાઈજીનો ભાવ જુઓ. મને એમણે શું વિકટતા આપી છે એ ન વિચાર્યું, પણ મહાપ્રભુજીના એ સેવક છે એવો ભાવ રાખ્યો. મારા વલ્લભના એ સેવક છે અને વલ્લભના સેવકને શ્રમ પડે તો મારા મહાપ્રભુજીને શ્રમ પડે. જ્યાં સુધી કૃષ્ણદાસ બહાર નહીં આવે ત્યાં સુધી હું પણ અન્ન જળનો ત્યાગ કરીશ. સંકલ્પ લઈને ગુસાઈજી અન્ન જળનો ત્યાગ કરીને બેઠા. અને ત્યારે કૃષ્ણદાસને જઈને કોઈ સમાચાર આપ્યા કે કૃષ્ણદાસ, તમે જેમનો અપરાધ કર્યો એ ગુસાઈજી તો તમારા માટે અન્ન જળ છોડીને બેઠા છે. અને આ સાંભળ્યું ને કૃષ્ણદાસ અધિકારીનું હૃદય ભરાઈ આવ્યું. અરે મારો આવો અપરાધ! જ્યાં કેદખાનામાંથી છૂટ્યા દોડતા ગુસાઈજીના ચરણોમાં પહોંચ્યા, ચરણોને પકડ્યા અને બોલ્યા, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત. પરમ કૃપાલુ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હાથ દે માથે. પરમ કૃપાલુ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હાથ દે માથે. જે જન શરણ આए અનુસર હે ગ્રહી સોપત શ્રી ગોવર્ધન નાથે. કરત કૃપા નિજ હાથ દે માથે. એવા પરમ દયાળ પ્રગટ્યા, પરમ દયાળ. એવો અવતાર છે સર્વથી વિલક્ષણ. આવી કૃપા અવતાર તો ક્યારે થયો? આપણે ઘણા અવતારો કે આંશા અવતાર, આવેશ અવતાર, આ અવતાર. શ્રી ગુસાઈજી તો સાક્ષાત કૃપા અવતાર છે. ઠાકોરજીનો સાક્ષાત મૂર્તિમંત કૃપાનું કોઈ સ્વરૂપ હોય તે ગુસાઈજી. અનેક અનેક પ્રસંગો થકી જોઈ શકાય ગુસાઈજીએ કેવી કેવી કૃપા કરી છે. ગોપાલદાસજી જ્યારે આ લીલાઓનું સ્મરણ કરે છે, ગુસાઈજીના દરરોજ સમગ્ર ચરિત્રનું સ્મરણ કરી અને ગોપાલદાસજીએ કહ્યું કે પ્રભુ આપ તો કૃપાના અવતાર છો. અમારા જેવા જીવો પર, મારા જેવો મૂક વૈષ્ણવ, અને એને ચરવિત તાંબુલ આપી આપે સર્વ લીલાઓના અનુભવ કરાવ્યા. આવી કૃપા બીજું કોણ કરી શકે? ગોપાલદાસજી કહે, પ્રભુ હું આપને ઓળખી ગયો છું. ગુસાઈજી ચોંક્યા. શું તને મારા સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું? ગોપાલદાસ કહે, હા.
બતાવ હું કોણ છું. અને ગોપાલદાસજી બીજી ટૂંક ગાથા બોલ્યા. श्री पुरुषोत्तम स्वतंत्र क्रीड़ा लीला द्विज तनुधारी. 7 દિવસ गिरिवर कर धार्यो वासव वृष्टि निवारी. सब गाय. श्री पुरुषोत्तम स्वतंत्र क्रीड़ा लीला द्विज तनुधारी. 7 દિવસ गिरिवर कर धार्यो वासव वृष्टि निवारी. હું આપને ઓળખી ગયો પ્રભુ, बताओ हम कौन हैं. गोपालदास जी ने कहा श्री पुरुषोत्तम. यस्मात् क्षरमतीतो हम अक्षरादपि चोत्तम अतोस्मि लोके वेदे च प्रथित पुरुषोत्तम. भगवद्गीता तीनों रूप बताए भगवान ने, क्षर अक्षर और सबसे पर जो है वो पुरुषोत्तम. आप वही पुरुषोत्तम हो जो ये सब लीला करने पधारे. स्वतंत्र क्रीड़ा અને શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના મતમાં જેમ સ્વતંત્ર છે પુરુષોત્તમ, માયાથી આવૃત નથી, માયા તો દાસી છે. લીલા દ્વિજ તનુધારી. બ્રાહ્મણ કુળમાં દ્વિજ કુળમાં પ્રગટ થયા છે. દ્વિજ દેહ દઈને આવ્યા છે. દ્વિજનો એક અર્થ ચંદ્રમા પણ થાય. આપ તો ભક્તિ માર્ગના ચંદ્રમા છો. શ્રી વિઠ્ઠલનાથ ચંદ્ર ઉગ્યો જગ મેં ભક્તિ ચાંદની છાય રહે. આપ તો ચંદ્રમા છો ભક્તિ માર્ગ. તનુધારી, તનુ વિસ્તારે. કહ્યું ને, આપે આપ પ્રગટ થયા અને આપે આપનો વંશ પ્રગટ કર્યો, વંશનો વિસ્તાર કર્યો છે. તનુધારી. 7 દિવસ ગિરિવર કર ધાર્યો. 7 દિવસ ગિરિવર ગિરિરાજજીને કર ધાર્યો વાસવ વૃષ્ટિ નિવારી. અને 7 દિવસ એ ગિરિરાજજીને ધારણ કરી ઇન્દ્રની વર્ષામાંથી વ્રજવાસીઓની રક્ષા કરી છે. આપ તો એ જ છો. અને વાર્તા સાહિત્યનું પ્રમાણ આપે છે. આપણે ત્યાં વાર્તામાં આવે કે વૈષ્ણવ ગુસાઈજી પ્રદેશ કરવા પધાર્યા હતા અને બધે જ પંડાલ પડ્યા હતા, મુકામ કર્યો હતો ગુસાઈજીએ. એટલામાં વૈષ્ણવને પ્રસાદની બધી તૈયારીઓ ચાલી રહી હતી. ખૂબ વૈષ્ણવ માટે મહાપ્રસાદ બની રહ્યો હતો. એટલામાં ચારે બાજુ વાદળો ઘેરાયા, વરસાદ વરસવાની તૈયારી થઈ ગઈ અને બધા ચિંતામાં પડી ગયા. જો વરસાદ વરસશે બધી રસોઈ બગડી જશે અને વૈષ્ણવ ભૂખ્યા જશે. બધાને ચિંતા થઈને ગુસાઈજી પાસે આવ્યા. ગુસાઈજી પાસે આવ્યા ને કહેવા લાગે, જયરાજ, આ વરસાદ પડવાની તૈયારી છે અને ધોધમાર પડે એમ લાગે છે, અને પડશે તો બધી રસોઈ બગડી જશે, વૈષ્ણવ ભૂખ્યા રહી જશે. આપ કઈ કૃપા કરો. અને ઇતિહાસ એમ કહે છે, વાર્તા સાહિત્ય એમ કહે છે, ગુસાઈજી બહાર પધાર્યા. ઉપર જોયું વાદળો સામે, આંગળી ઊંચી કરીને કહ્યું, સંભાલ કે આઈયો, હમ આન્ય ઓર કે હે. જાણે યાદ અપાવતા હોય ઇન્દ્રને, સાચવીને આવજે, હું એ જ છું જે આન્યોરમાં પ્રગટ્યો હતો, આન્યોરમાં હતો અને 7 દિવસ સુધી તારા માનનો ભંગ કર્યો હતો. એ જ પ્રભુ હું ભૂતલ પર પધાર્યો. અને જ્યાં આટલું બોલ્યા ત્યાં વાદળો વિખરાઈ ગયા અને તડકો આવવા લાગ્યો અને બધી અનુકૂળતાઓ ગોઠવાઈ. અને ગોપાલદાસજી આ લીલાનું સ્મરણ કરતા કહે, પ્રભુ આપ એ જ છો જેણે 7 દિવસ સુધી ગિરિરાજજીને ધારણ કરી વ્રજવાસીઓને અન્યાશ્રયોમાંથી મુક્ત કરી અનન્યાશ્રયનું દાન કર્યું. આ રાજનગરનો પણ પ્રસંગ છે. બાજ બહાદુર નામનો બાદશાહ હતો અને એ યવન બાદશાહની પત્ની રોજ ગુસાઈજીના દર્શને જતી, વચનામૃત સાંભળતી, સાક્ષાત ભગવત સ્વરૂપે માનતી ગુસાઈજીને. એક વાર કોઈએ ફરિયાદ કરી કે બાદશાહ, હિન્દુ કોઈ સંતને ત્યાં, કોઈ હિન્દુ મહાત્માને ત્યાં તારી પત્ની જાય છે જ્ઞાન લેવા માટે. બાદશાહે કહ્યું, હું પણ તમારી સાથે આવીશ, જોઉં છું કેટલા જ્ઞાની છે. અને આ બાજ બહાદુર આવ્યો ગુસાઈજી પાસે અને જ્યાં ગુસાઈજીના દર્શન કર્યા, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ રૂપે ગુસાઈજીએ દર્શન આપ્યા. ચકિત થઈ ગયો, ભગવત બુદ્ધિ એને જાગી. કહું, પ્રભુ મહારાજ, અમારા રાજ્યમાં દુકાળ પડી રહ્યો છે, ઘણા સમયથી વરસાદ નથી, આપ સાક્ષાત ભગવદ રૂપ છો, આપ કૃપા કરશો તો જરૂર અનુકૂળતા થશે. ગુસાઈજીએ કહ્યું, બાદશાહ ચિંતા ન કરીશ, તું મહેલ સુધી જઈશ એના પહેલા પલડી જઈશ.
અને દંડવત કરીને નીકળ્યો અને જ્યાં મહેલના હજી તો પ્રવેશ કરવા જાય ત્યાં બધા જ વાદળો ઘેરાયેલા ધોધમાર વરસાદ થયો. રાજા ત્યાં જ ભીનો થઈ ગયો અને જ્યારે અનુભવ કરાવ્યો કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભૂતલ પર ગુસાઈજી રૂપે પધાર્યા છે. ગોપાલદાસજી એ જ લીલાના દર્શન કરતા કહે કે 7 દિવસ ગિરિવર કર ધાર્યો વાસવ વૃષ્ટિ નિવારી. આપે તો 7 દિવસ સુધી અને 7 પ્રકારના અન્યાસો મહાપ્રભુજી કહે કે વ્રજવાસીઓના છોડાવ્યા અને અનન્ય આશ્રયનું દાન ઠાકોરજી જેમ કર્યું એમ આપ પણ વિવિધ ઉપાસનાઓમાં લાગેલા જીવોથી એ છોડાવી અને ઠાકોરજીના અનન્ય આશ્રયનું દાન કરાવનારા આપ ગુસાઈજી પ્રભુચરણ છે. આપ તો કૃપા કરવા માટે પધાર્યા છો એમ શ્રી અહીંયા ગોપાલદાસજીએ ગાન કરતા ત્રીજા ટૂંકમાં કહ્યું. હે પ્રગટ્યાનું કારણ કહીએ જો સુરતા મન આણો કરો કૃપા હું કરું વિનંતી પોતાનો કરી જાણો. હે પ્રગટ્યાનું કારણ કહીએ જો સુરતા મન આણો કરો કૃપા હું કરું વિનંતી પોતાનો કરી જાણો. આપના પ્રાગટ્યનું કારણ, આપના પ્રાગટ્ય અને લીલા ચરિત્ર એની ગાથા મારે ગાવાની છે, પણ સામર્થ્યથી આ સંભવ નથી, કૃપા દ્વારા જ સંભવ થઈ છે. આપના પ્રાગટ્યની ગાથા ગાઉં ક્યારે ગાઈ શકું? જો સુરતા મન આણ. તે પ્રગટ્યાનું કારણ કહીએ. હું ગુસાઈજીના પ્રાગટ્યનું કારણ કહું, કારણ કે જન્મ કર્મ ચમે દિવ્યમ યોમામ વેત્તિ તત્વતઃ. ભગવદ્ ગીતામાં પણ ભગવાને કહ્યું કે મારા જન્મ અને કર્મ દિવ્ય છે, અને એ જે જાણી જાય છે ત્યક્ત્વા દેહ પુનર્જન્મ મામેતિ સો અર્જુન, અને જે એને જાણી જાય એને જન્મ મરણના ચક્કરમાં પડવું નથી પડતું. જન્મ અને કર્મ છે. અહીંયા ગોપાલદાસજી કહે કે એવા પ્રભુના પ્રાગટ્યનું કારણ મારે કહેવાનું છે. એ ક્યારે પોસિબલ થાય, સંભવ થાય? જો સુરતા મન આણો. અનેક અર્થો કર્યા આચાર્યોએ સુરતાના. એક અર્થ કર્યો કે મને સુરતા એટલે સ્મૃતિ આપો. પૂર્વ જન્મની મારો જે લીલામાં સખી સ્વરૂપ છે, જે સારંગીનું સ્વરૂપ મારું છે, એ આધિદૈવિક સ્વરૂપની સુધી થાય તો જ આપના પૂર્ણ સ્વરૂપની ગાથા હું ગાઈશ. જો એ ન થાય તો એ સંભવ નથી. લૌકિક વાણીથી આપ જેવા અલૌકિક સ્વરૂપની ગાથા ગાઈ શકાય એમ નથી. આ લૌકિક યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, વેદે જેમ કહ્યું કે વાણી બુદ્ધિ બધું એનાથી પર છે, તો ગાઈ શકાય એમ નથી. પણ સુરતા મને આપો, એ આધિ દૈવિક સ્વરૂપની સુધી આપો. હરી તેરી લીલા કી સુધી આવે. પરમાનંદજીના ઘરે જ્યારે પધાર્યા મહાપ્રભુજી, અને ત્યારે એ જ્યારે પદ ગાયું અને લીલાની સ્મરણ કર્યું, મહાપ્રભુજી 3 દિવસ સુધી મૂર્છિત રહ્યા. સુરતા મને આણો, પૂર્વજન્મની શ્રુતિ આપો. સુરતા, સુર એટલે દેવ, એટલે મારું દૈવીપણું મને સુધી થાય. મારું જે દૈવીપણું છે, દૈવી સ્વરૂપ છે. સુર કોને કહેવાય? દેવને. તો મારું એ દૈવી સ્વરૂપ જે છે, કારણ કે 3 સ્વરૂપ દરેક વૈષ્ણવના, આદિ ભૌતિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ અને આદિ દૈવિક સ્વરૂપ. તો મારું જે આદિ દૈવિક સ્વરૂપ લીલાનું છે એની સુધી થાય તો જ આપના પૂર્ણ સ્વરૂપની ગાથા કહી શકાય. બીજો એક સુરતાનો અર્થ કર્યો. સુરતા એટલે સારી રીતે અનન્ય આસક્તિ વાળો પ્રેમ, એને સુરતા કહેવાય. જો ગોપી ગીતમાં પણ ગોપીજનોએ સુરતનાથ પ્રભુને કહ્યા. બીજા શ્લોકમાં શરદુદાસ સાધુ જાત સરસી જો કર શ્રી
दासी का वरद घ्नतो मेहतिं वद ओ श्रीनाथ जी आवजो तमे वाट जोई गोपी गीत में गोपियां जब प्रभु को पुकारती हैं तब कहती हैं, संबोधन किया, सूरतनाथ आप तो रति को देने वाले हो। परम प्रेम, अनन्य प्रेम जो है वो है सूरत। जो सूरता मन आणो, आओ परम अनन्य गोपीजनो जेवो प्रेम मने आपो, भाव आपो, तो ज आपनी गाथा गाई शकाय, बाकी संभव નથી। સુરતા મન આણો, એ સુરતા આપ મને આપો તો જ હું ગાઈ શકીશ। એવી બુદ્ધિ મને આપો, એવી અલૌકિકતા મારા હૃદયમાં પ્રગટાવો। કરો કૃપા હું કરું વિનંતી, પોતાનો કરી જાણ। અને આપને એ જ કૃપા કરવા માટે વિનંતી કરું છું કે મને પોતાનો કરીને જાણજો। દુનિયાના બધા કહે આ મારો પુત્ર, આ મારો પતિ, આ મારો ભાઈ, બધા પોતાના કરીને પકડવા માંગે છે, પણ આપ જેને પોતાનો કરો એને બધેથી છોડાવી દો છો।